જય શ્રી કૃષ્ણ. ઓમ સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. સ્વસ્તિ શ્રી શારદાય નમઃ. પરાત્પર સદ્ગુરુદેવ ચરણ કમલાભ્યામ નમઃ. વિશ્વાનિ દેવ સવિતર દુરિતાનિ પરાશુ યત ભદ્રતનયાશુવ हिरण्यगर्भस्यमवर्तताग्रे भूतस्य जातपतिरेक आसीत् सदाधार पृथ्वीद्यां ते मां कस्मैदेवाय हविक्मा विद्यम्. ॐ अग्ने नयस्सुपथरायस्मान् विश्वानि देववयुनानि विद्वान् जुजितस्मजुराणमेन पुष्टान्तनमयुक्तिं विद्यम्.
ध्वजाय दक्षाध्वरनासिकाय श्रीनीलकण्ठाय वृषध्वजाय तस्मै श्रीकाराय नमः वशिष्ठ कुंभोद्भव गौतमाय मुनीन्द्र देवार्चित शेखराय चंद्रार्क वैश्वानर लोचनाय तस्मै वकाराय नमः शिवाय। यक्ष स्वरूपाय जटाधराय पिनाक हस्ताय सनातनाय दिव्याय देवाय दिगंबराय तस्मै वकाराय नमः शिवाय। स्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगंबराय तस्मै यकाराय नमः शिवाय। यक्ष स्वरूप शिव पंचाक्षर स्तोत्र यः पठे शिव सन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते। नमः पार्वतीपते हर हर महादेव। बालकृष्ण लाल की जय। श्री शाभोरा दादा की जय। कागेश्वर महादेव की जय। वंचितो अहं महाराज हरिणं बन्धुरूपिणाम् येन मे अपहत्यं तेजो विस्मापनम्
કરતા વંચિતો હું મહારાજ. આજના સત્રમાં આપ સર્વનો હૃદયપૂર્વક સ્વાગત છે. આવો ભગવાનની ભાવભરી રસેલી કથાને સાંભળીએ, જીવનને ધન્ય બનાવીએ. અગ્ને નયસુ પથરાય અસ્માન વિશ્વાનિ દેવ વયુનાનિ વિદ્વાન. વિદ્વાન લોકો કહે છે એ માર્ગે ચાલજો જે માર્ગે અગ્નિ ચાલે છે. અગ્ને નયસુ પથા. આપણા ઈષ્ટને અગ્નિ દ્વારા જ બધું પ્રાપ્ત થાય છે. આપણા ઈષ્ટ દેવતાઓ દીપક વડે, અગ્નિ વડે જ પ્રસન્ન થાય. ધૂપ કરીએ તો પ્રસન્ન થાય, અગ્નિ વડે યજ્ઞ કરીએ તો પ્રસન્ન થાય. અને માણસ મૃત્યુ પામે તો પણ અગ્નિની અંદર સમર્પિત કરીએ તો જ આપણું જીવન ધન્ય ધન્ય અને સંપન્ન કહેવાય. ઘણા લોકો એવો પ્રશ્ન કરતા હોય કે તમે કેવા છો? જરાક બાકસની દિવાસળી અડી જાય તોય આપણે એમ થાય કે બળી ગયું, ને તમે તમારા માવતરને અગ્નિમાં નાખી દો છો. કેવા લોકો છો તમે? ત્યારે તમારે કેવું કે તમને અમારા ધર્મની ખબર ન પડે, કારણ કે અમારા 16 સંસ્કાર હોય છે. શું હોય છે? 16 સંસ્કાર. અને એમાં એક પણ સંસ્કાર એવો નથી કે જેમાં અગ્નિની જરૂર ન પડે. અગ્નિ પ્રાધાન્ય અમારો ધર્મ છે. આમ જો તો માણસનું જીવન, મારું શરીર આમ કોઈક જોવે અને અંદર અગ્નિ ન હોય, ઠંડુ થઈ ગયું હોય તો શું કહેવાય? કહેવાય કે નહીં? કે અંદર અગ્નિ નથી તો શું થઈ ગયું? તો લઈ જાઓ શમશાને, હવે કાંઈ નથી થયું, પૂરું કામ થઈ ગયું. સમજો છો ને? આપણું સંપૂર્ણ જીવન અગ્નિ પ્રાધાન્ય છે. અને એમાં ખાસ કરી સંસારમાં સૌથી પ્રણામ કરવાને યોગ્ય એ છે કે નિત્ય જે પ્રાતઃ યજ્ઞ કરે છે, અગ્નિની ઉપાસના કરે છે. જેના ઘરમાં નિત્ય દીવા થતા હોય, ધૂપ થતા હોય, એ ઘરને ઋષિની પર્ણકુટી પણ કહી શકાય. જેના ઘરમાં ધૂપ નથી, દીપ નથી, ગાયનો ખીલો નથી, તુલસીનો ક્યારો નથી, શાલિગ્રામની સેવા નથી, માતા પિતાને સન્માન નથી, તો એ ઘરને ઘર કહેવાય કે સ્મશાન કહેવાય? તમને શું લાગે? અમારો શાસ્ત્ર તો કહે કે જો આ બધી વસ્તુ ન હોય એને ઘરને ઘર ન કહેવાય, સ્મશાન કહેવાય. ઘર તો એને કહેવાય જેમાં શાલિગ્રામની સેવા હોય, ગાયનો ખીલો હોય, તુલસીનો ક્યારો હોય, માતા પિતાને સન્માન હોય, કોઈ સાધુ સંત અતિથિઓ આપણે ઘેર આવતા હોય, ધૂપ દીપ નૈવેદ્ય થતા હોય, નિત્ય બધા સાથે મળીને કંઈક માળા ફેરવતા હોય, ભજન પૂજન કરતા હોય, એને ગૃહ મંદિર કહેવાય. એમાં દેવતાઓનો વાસ છે. 33 કરોડ દેવતાઓ એના ગ્રહની અંદર આવીને બિરાજમાન થાય છે. તો આપણું સંપૂર્ણ જીવન અગ્નિ પ્રાધાન્ય. આપણે જોતા હતા કે માણસ અગ્નિની ઉપાસના કરતે કરતે અંતે મૃત્યુ પામશે, તો અંતે એને ક્યાં સમર્પિત કરવો જોઈએ? મારે તમને એ પૂછવું છે, ચાલો આ શરીર કેનું? દો જવાબ. કેનું શરીર? તમારા માતાના ઉદરમાંથી નીકળ્યા તો માતાનું, કે તમે પિતાના શુક્રથી બન્યા તો પિતાનું, અથવા તો ધરતી માતાનું જે ઘઉં બાજરો ધાન ખાઈને રૂષ્ટપુષ્ટ કર્યું આ શરીર એનું, કે ગાયોનું દૂધ પીધું એનું શરીર, કે 7 ફેરા 4 ફેરા જેની સાથે ફર્યા એ તમારા પત્નીનું શરીર, કે જે તમને અગ્નિ સંસ્કાર કરવા ખંભે ઉપાડીને લઈ જશે એ દીકરાનું શરીર? કેનું શરીર કહેવાય? કેનું છે શરીર? જ્યારે બહુ જ મૂંઝવણ ચડે ત્યારે આપણે છેલ્લો વિચાર કરીએ. મને ગુરુજનો પાસે જે સાંભળવા જડ્યું કે આપણું સંપૂર્ણ જે શરીર છે અગ્નિ પ્રધાન્ય, સૂર્યમાંથી નીકળેલું. આપણે અગ્નિના ઉપાસક, આખી જિંદગી અગ્નિની ઉપાસના કરી
તો અંતે આપણે આપણા શરીરને, પંચભૂતાત્મક શરીરને કેને સમર્પિત કરી દઈએ? અગ્નિને. તો આ શરીર કેનું હતું? અગ્નિનું હતું. અને કેને સમર્પિત કર્યું? અગ્નિને સમર્પિત કર્યું. આ ગણિત છે. તમને કોઈ પૂછે કે ભાઈ અગ્નિ સંસ્કાર શું કામ, તો આપણે કેવું પડે કે બધું અગ્નિથી બનેલું છે. ઉપનિષદ વાંચો, ઉપનિષદની અંદર બહુ અગ્નિ પ્રાધાન્ય છે. વેદ તો સંપૂર્ણ અગ્નિ પ્રધાન, યજ્ઞ પ્રાધાન્ય. તમારા ઈષ્ટ કોણ, તમારા ભગવાન કોણ, તો એ પણ અગ્નિ બતાવ્યા છે કે અગ્નિ દ્વારા જ તેને તમે પ્રાપ્ત કરી શકો. તમે કોઈ દી ભજન પૂજન ન કરતા હો, પણ તમે થોડીક વાર અહીંયા કને આમ આંખું બંધ કરીને બેસો તો એ અંદર તમને બ્રહ્મબિંદુનું ટપકું દેખાશે, અગ્નિનું. કારણ કે તમારું શરીર અગ્નિ વડે જોઈ શકે છે, અગ્નિ વડે સાંભળી શકે, અગ્નિ વડે બોલી શકે. ખાધેલા ભોજનના પદાર્થો પણ અગ્નિ વડે જ પચે છે. તો સંપૂર્ણ જીવન અગ્નિની કૃપાથી જીવીએ. અંતે જ્યારે મૃત્યુ પામે ત્યારે ફરી પાછું આપણે કહીએ ને માટીમાં માટી મળી ગઈ. તો જે માણસ માટીના ઉપાસક હોય તે માટીમાં મળી જાય. ધરતીના ઉપાસક, માના ઉપાસક એ સમાધિ લે. આપણે અગ્નિના ઉપાસક તો આપણે અગ્નિને સમર્પિત થઈ જઈએ. અંતે મૃત્યુ પામીને મને અગ્નિ સંસ્કાર કરી દેજો, અગ્નિમાં સમર્પિત કરી દેજો. કોઈ તમને એમ કે તમારી માતા કે તમારા પિતાના મરણ પામ્યા પછી આ દેહને વેચવો છે, બોલો 50 લાખ રૂપિયા દઈ દઉં તો આપણે દેશું? 50 લાખ રૂપિયા દે તોય આપણે કે મારે 50 લાખમાં મારા મા બાપનું શરીર કેમ આપવું? અને એ શરીર આપણે નિઃશુલ્ક ભાવથી અગ્નિને સમર્પિત કરી દઈએ. આપી કે નહીં? એક પણ પૈસો લીધા વિના ભગવાનને સમર્પિત કરી દઈએ. અને એટલા માટે જ્યારે સૂર્ય સૂક્ત છે એમાં પણ એક એવો મંત્ર છે જે આ કૃષ્ણે નરજસા વ્રતમાનો. તો સ્વરૂપ તો એક જ છે, પણ તેમાં હિરણ્ય ગર્ભ જેને કહેવામાં આવે એ સાક્ષાત સૂર્યનું સ્વરૂપ છે. બ્રહ્માજી કોણ? તો કે સૂર્ય. એમાંથી જ આખું બ્રહ્માંડ પ્રગટ થયું. આમ ઘણા લોકો એવું પણ ચિંતન કરે છે. તો આપણે આ બધી કથાઓ ક્રમશ જોતા જશું. પણ મારે તમને એ કહેવું છે, આપણે ઘેર નિત્ય દીપ થવા જોઈએ, ધૂપ થવા જોઈએ, પૂજન થવું જોઈએ. જેના ઘરની અંદર શંખનો ધ્વનિ થાય એના ઘરમાં ભૂત પ્રેત પિશાચ ડાકીની શાકીનીઓ રહેતા નથી. જેના ઘરમાં ઘંટડીનો ધ્વનિ થતો હોય ત્યાં પણ ભૂત પ્રેત પિશાચો બધા ભાગી જતા હોય છે. તો આવો આપણે હમણાં જ એક શ્લોક બોલ્યા એ પંચદશાધ્યાયનો શ્લોક છે. વંચિતો અહમ મહારાજ હરિણામ બંધુ રૂપિણા. 7 મહિના થઈ ગયા અને અર્જુન મહારાજ દ્વારિકા ગયા છે ને આજ અર્જુન મહારાજ આવે છે. અર્જુનજી આવતા ખૂબ રડે છે. જોઈએ કેવી રીતે. જબે જબે પુકારે આયે બંસી મધુર સુનાયે શ્યામ તુમ યાદ આયે શ્યામ તુમ યાદ આયે. जब जब पुकारे आए हमसे मधुर सुनाए श्याम तुम याद आए श्याम तुम याद आए. गोकुल की तेरी लीला भक्तों की दुखी हारी डरना
गोकुल की तेरी लीला, भक्तों के दुख हारे, माखन की तेरी लीला, भक्तों के सुखकारी। हो जीवो जब जब लीला सुनाए, आंखों में जल भर आए, श्याम तुम याद आए, श्याम तुम याद आए। श्याम है श्याम, श्याम है श्याम, श्याम है श्याम, श्याम है श्याम। अनोखी ऐसी अर्जी, बंसी सुनाने आवो, करुणा निधान हो तुम, फांसी छुड़ाने आओ, हो जीवो सांसें भी छूट न पाए, तुम बिन जिया न भाए, श्याम तुम याद आए, श्याम तुम याद आए। हो जब जब पुकार आए, बंसी मधुर सुनाए, श्याम तुम याद आए, श्याम तुम याद आए, श्याम तुम याद आए। अनोखी ऐसी अर्जी, बंसी सुनाने आवो, करुणा निदान हो तुम, फांसी छुड़ाने आओ, सांसें भी छूट ना पाए, और तुम बिन जिया न भाए, श्याम तुम याद आए। ऐसी मधुर धुन हम सुन रहे थे। એવી કથા છે। યુધિષ્ઠિર મહારાજ સિંહાસન ઉપર બેઠેલા અને અર્જુનજી પધાર્યા। અર્જુનનું મુકટ વાંકું થયેલું છે, ગાંડી ધનુષની દોરી તૂટેલી છે, કપાળમાં તેજ ઝાંખું થયેલું છે, ચહેરા ઉપર નૂર દેખાતું નથી। યુધિષ્ઠિર મહારાજ પૂછે કે અર્જુન આ શું થયું? જે અર્જુનના ગાંડીવ ધનુષનો ટંકાર સાંભળી સમુદ્ર માજા મૂકી દે, આકાશના તારલાઓ ખરી પડે, ગર્ભવતીના ગર્ભ સરી પડે, એ અર્જુનને આજે ભલા શું થયું છે? અર્જુન એ કહો, ક્યાંક તમે ગુરુજનોનું અપમાન તો નથી કર્યું? ધ્યાનથી સાંભળજો ભાઈ બહેન, કે જે પુરુષ અથવા સ્ત્રી પોતાના ગુરુજનોનું, માતા પિતાનું, વડીલોનું કારણ વગર અપમાન કરે તો પારંપરિક 10 પેઢીઓથી એનું પુણ્ય અહીંયા રહેતું હોય અને એ પુણ્ય સદૈવ ચમકતું હોય, પણ આવા ગુરુજનોનું અપમાન કરે એનું પુણ્ય નષ્ટ થાય છે। તો અર્જુન, તમે આવા ગુરુજનોનું અપમાન તો નથી કર્યું? બીજું, જે મનુષ્ય દિવસના ભોગ ભોગવે એનું પણ વર્ષોનું જે પુણ્ય હોય, પુનાઈ હોય, એ સર્વ નષ્ટ થાય। સૂરજની હાજરીની અંદર
જે મનુષ્ય કામાંધ બને અને ન કરવાનો કર્મ કરે, મૈથુન સૃષ્ટિ તરફ જાય. તો અર્જુન, તમે કદાચ ભૂલે ચૂકે દિવસે કંઈક આવી ક્રિયા તો કંઈ નથી કરી જેથી તમારું તેજ નષ્ટ થયું. પછી માતા પિતા બાળકો ભૂખ્યા લોકો ટળવળતા હોય અને છતાંય આપણે બારણું બંધ કરી એકલા એકલા ખાવા બેસી જઈએ, જમવા બેસી જઈએ. માતા ભૂખી હોય, પિતા ભૂખ્યા હોય, નાનકડા ભૂલકા બાળકો ભૂખ્યા હોય અને જમવા બેસી જઈએ, તોય આપણી 5-7 પેઢીઓનું પુણ્ય એ નષ્ટ પામી જાય. તો અર્જુન, તમે વડીલોને મૂકી, બાળકોને મૂકી, સાધુ સંતો ભગવાનને મૂકી ભોજન તો નથી કર્યું? કેમ તમારું આ તેજ નષ્ટ થઈ ગયું? શું થયું? આમાં તો એમ કીધું છે કે દિવસના જે માણસ સૂવે સૂરજની હાજરીમાં એનું પણ તેજ નષ્ટ થઈ જાય. પણ એ તો વળી અમારાથી કહેવાય નહીં, પછી ઘણું બધું આકરું થતું જશે. ઘણું કહેશું તો ઘણી બધી એવી વસ્તુ છે જેનાથી માણસનું તેજ નષ્ટ થતું જાય. દિવસે સુવાવાળા, ખાસ કરીને મોઢામાં ઉપવાસ હોય, એકાદશી હોય, જે માણસ સૂઈ જાય તો એની એકાદશી નિષ્ફળ થઈ જાય. વ્રત ગમે તે રાખ્યું હોય, દિવસે સુવાની મનાઈ છે આપણા શાસ્ત્રમાં. તો અર્જુન, તમે સૂરજની હાજરીમાં દિવસના આરામ સૂઈ તો નથી ગયા 2-3 કલાક? અર્જુન કહે છે, ના ભાઈ, મારાથી એવું કશું કર્મ નથી થયું, પણ મારાથી બોલી શકાતું નથી. શું થયું? કાળક્રમે પેલા દુરાસા ઋષિએ શ્રાપ દીધો, 56 કોટી યાદવો સહિત તમારા બધાનો નાશ થશે. સાંભેલું પ્રગટ થયું, ગસ્યું એમાંથી એરકાના ઘાસ થયા. પછી પેલા 56 કોટી યાદવો એકબીજાને કાપવા લાગ્યા, ઘાસથી કાપવા લાગ્યા, અસ્ત્ર શસ્ત્રથી કાપવા લાગ્યા. અને જે યાદવોને હરાવા બ્રહ્માજી જેવા ધુરંધરોને પણ મુશ્કેલ હતું. ઇન્દ્ર સદૈવ જઈને સલામ કરતા. એ મોટા મોટા અનિરુદ્ધ, શંકર્ષણ જેવા જેવા મોટા મોટા મહાન તપસ્વી યોદ્ધાઓ પણ નાનકડા ઘાસના તણખલાથી મૃત્યુ પામ્યા. શેનાથી મૃત્યુ પામ્યા? ઘાસના તણખલાથી કોઈ મૃત્યુ પામે? તમે શું માનો છો? આપણે ઘણા કહીએ કે ઘાસના તણખલાથી, એરકાના ઘાસથી કપાઈ ગયા. અમારા ગુરુજી કહેતા કે જાકો રાખે સાઈયા માર શકે ન કોઈ, બાલબી બાંકા ન કરી શકે. ઘણી બધી એવી કથાઓ છે, એવા સૂત્રો છે, એવી સાખીઓ છે. પણ એકદમ સ્પષ્ટ જોઈએ તો જ્યાં સુધી આપણી કુળદેવીની, આપણા ભગવાનની, આપણા ઈષ્ટની, મહાદેવની, હનુમાનની આપણા ઉપર કૃપા હોય, એક નહીં ને 6 બંદૂકની ગોળી મારી દે આપને, તોય માણસ બચી જાય. ટાઈમસર હોસ્પિટલે પહોંચી જાય, મહિનો ખંડ સારવાર લઈ, ભગવતી જગદંબાની કૃપા હોય તો વળી પાછો લીલા લહેર કરતો હોય, 2 મહિને તો બરોબર ફરતો હોય. શું કામ? તો કે એની ઉપર ભગવાન પરમેશ્વરીની કૃપા છે. જ્યારે આપણી ઉપર પરમેશ્વરીની કૃપા ન હોય, પિતૃઓની કૃપા ન હોય, દેવ દેવસ્થાનોની કૃપા ન હોય, અને કોઈક આવીને ધ્રોણું આમ તણખલું મારે ને ખાલી, ત્યાં તો એટક આવી જાય ને પડી જાય ધબ દઈને માણસ ડોક્ટર પાસે લઈ જાય તો કે બસ પૂરું કામ. સમજો છો ને હું જે કહેવા માંગુ છું? જ્યાં સુધી આપણી સાથે આપણો ઈષ્ટ છે, આપણું ભજન છે, આપણી ભક્તિ છે, પૂર્વની પુનાઈ છે, સત્કર્મ છે, માતા પિતાના આશીર્વાદ છે, ત્યાં સુધી સંસાર કદાચ આપણે મારી નાખવા ઈચ્છે, ઉખેડી નાખવા ઈચ્છે, આપણા મૂળ કાઢી નાખવા ઈચ્છે, પણ એની તાકાત નથી કે આપણો વાળ વાંકો કરી શકે. પણ જ્યારે આપણે હાથે કરીને કુવાડા મારી આપણે આપણા ધર્મને નષ્ટ કરી નાખશું, આપણા પરંપરાની જે સંસ્કૃતિ છે એ આપણે ઉખેડીને નાખી દેશું, ત્યારે નાનકડો ઘાસનો તણખલો લાગશે અને માણસ મૃત્યુ પામશે. એટલે શાસ્ત્રકારો કહે છે, એવા કર્મ કરતા રહેજો જેથી કુળદેવીની સતત કૃપા તમારા ઉપર બની રહે. એવા કર્મ કરજો કે ધર્મ સદૈવ તમારા ઉપર આમ સંતુષ્ટિત રહે, સંતોષમાન રહે, સંતોષમાન રહે. તો અર્જુન કહે છે કે મારાથી એવું કોઈ કર્મ નથી થયું, પરંતુ 56 કોટી યાદવો બધા સંગાર પામ્યા. હું અને ભગવાન ચાલ્યા
રથમાં બેસીને પેલા ભાલકા તીર્થમાં પહોંચ્યા. ત્યાં બ્રહ્મપીપળાનું ઝાડ, ભગવાન તેને અડડીને બેઠા, ડાબા પગ ઉપર જમણો પગ ચડાવ્યો. પછી ધીમી રહીને કહ્યું, હે દારૂક, હવે તું જા, તારું કામ નથી, ગોલોકધામમાં જા. ત્યાં તો આમ શણન કરતો પેલો દારૂકનો રથ અને દારૂક ભગવાનના ઘોડાઓ ને બધું આમ આકાશમાં ગયું. મૈત્રી મુનિને કથા સંભળાવી. પછી કહ્યું કે અર્જુન, તું પણ હવે જલ્દીથી પહોંચી જા દ્વારિકા, કારણ કે આજથી 8મા દિવસે દ્વારિકા દરિયામાં ડૂબી જશે. મારા બચી ગયેલા દીકરાઓ, આમ તો લગભગ સ્ત્રીઓ જ બચી હતી, પુરુષોમાં લગભગ કોઈ બચ્યા ન હતા. એક દીકરો બચ્યા હતા જેનું નામ હતું વજ્રનાભ. એક યાદવ બીજા બચ્યા હતા જેનું નામ હતું શ્રી ઉદ્ધવજી. આ બે સિવાય ત્રીજો વ્યક્તિ કોઈ યાદવોમાંથી બચ્યો ન હતો. તો મને પણ ભગવાને કહ્યું કે તું અર્જુન જા. પછી ભગવાન બેઠા છે. અર્જુન કહે છે, હું ચાલતો થયો, જરા પરાથી બાણ માર્યું. જરા પરાથી દોરતો આવીને જોવે તો ભગવાનના શ્રી ચરણારવિંદમાં પોતાનું પેલો કશીન ખેંચીને મારેલો બાણ આર પાર નીકળી ગયું હતું. ભગવાને ધીમી રહીને બાણને ખેંચીને આમ ઘા કર્યું તો લોહીનો ઢગલો ન થયો, પણ સફેદ રંગનું આમ અમૃત જેવું કંઈક ચળકતો ચળકતો પદાર્થ હતો, જેને આપણે સચ્ચિદાનંદ સ્વરૂપ કહીએ. એવું કંઈક તત્વ હતું જે ભગવાનના શરીરમાંથી બહાર નીકળ્યું. એનો એક અર્થ એ થયો કે ભગવાનના શરીરમાં લોહી તો ન જતું, કારણ કે બાણ લાગ્યું છતાંય લોહી ન નીકળ્યું. તો ભગવાનના શરીરમાં આપણા જેવા હાડકા ન હતા, આપણા જેવું માંસ ન હતું, આપણા જેવા મલમૂત્ર ન હતા. ભગવાનને આપણી જેમ દરરોજ જમવું નહોતું પડતું, ભગવાનને આપણી જેમ દરરોજ મલમૂત્ર વિસર્જન કરવા નહોતું જવું પડતું. અને બીજું, ભગવાનનું જે ઉંમર છે, અવસ્થા, એ વૃદ્ધિ નથી પામતી. એનું પ્રમાણ છે શું? તો કે ભગવાનને ક્યારેય પણ મૂછનો દોરો ફૂટ્યો ન હતો, દાઢીનો એક પણ વાળ ભગવાનને ક્યારેય પણ ઉગેલો નહીં. અને ભગવાનનું એટલે નામ છે શ્રી કિશોરજી, કૃષ્ણજી, કિશોરજી. શું કામ? કારણ કે આપણા જેવું શરીર જ ન હતું. અને એ પણ 11 વર્ષ 52 દિવસે જ્યાં સુધી ગોકુળ હતા ત્યાં સુધી ભગવાનનું શરીર વધ્યું. અને પછી ભગવાન 125 વર્ષ આ સૃષ્ટિ ઉપર રહ્યા. પણ 125 વર્ષની અવસ્થાવાળા કૃષ્ણને છેલ્લે કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે ગોપીઓએ જોયા ત્યારે એ એમ કહે છે, આમાં શ્લોકો છે કે કૃષ્ણ તમે એવા જ લાગો છો જેવા તમે બ્રજ અને ગોકુળમાં લાગતા હતા 11 વર્ષના, બસ એવા જ લાગો છો. સમજો છો ને હું જે કહેવા માંગુ છું? ભગવાનને અવસ્થા વધી જ નહીં, 11 વર્ષે અટકી ગઈ, કારણ કે એનું શરીર આપણા જેવું ન હતું, સતચિત અને આનંદમય સ્વરૂપ હતું. બીજું કે આપણે બધા ક્યાંથી પ્રગટ થયા? માના પેટમાંથી. સાચી વાત કે ખોટી વાત? બધા જ. કૃષ્ણ ક્યાંથી પ્રગટ થયા? માના પેટમાંથી પ્રગટ થયા છે. શું લાગે છે? કથા સાંભળી પહેલી વાર સાંભળો છો? મથુરાની જેલમાં દેવકીજી અને વસુદેવ તો કંઈક ભજન કરે ને પેલા સાક્ષાત ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થઈ ગયા, બરોબર છે? અને એ જ ભગવાન નાનકડા કૃષ્ણ તરીકે બાળક બની ગયા. તો દેવકીના પેટે કંઈ પ્રગટ નથી થયા. માના પેટમાંથી માંસનો લોચો નીકળે તો એને જન્મ લીધો કહેવાય. પણ ભગવાન કૃષ્ણએ તો જન્મ જ નથી લીધો, એ તો અવતરિત થયા અથવા તો પ્રગટ થયા. અને એટલા માટે ભગવાનને મરવાનું તો આવતું જ નથી, કારણ કે જન્મ તેનો મરણ છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. પણ જેને જન્મ જ નથી, જે અવતરિત થયા, જે પ્રગટ થયા મથુરાની જેલમાં, એને અંતર ધ્યાન થવાનું આવશે. તો ભગવાન મર્યા નથી કઈ. 125 વર્ષે ભગવાન અંતર ધ્યાન થયા છે. આમાં પણ એમ જ કીધું છે. અને જો અંતર ધ્યાન ન થયા હત તો નરસિંહ મહેતાને વારંવાર 52 વખત પરચા દીધા, રોજ મીરાબાઈને દર્શન દેતા.
કર્માબાઈને ઘેર રોજ ખીચડી ખાવા આવે કે નહીં? અર્થાત આજે પણ કર્માબાઈ સખુબાઈ જેવો કોઈ જીવ ધન્ય ધન્ય ભજન ભક્તિ વાળો હોય તો એ ઠાકર આજ આંખથી એને દેખાય, એની સાથે ક્રીડા કરે, એની સાથે રમે. પણ આજે આપણી આંખો કળિયુગથી એવી વાસનામય બની, કામ ક્રોધ મદલોભથી, એથી અદ્રશ્ય થયેલો ઠાકર આપને દેખાતો નથી. સમજો છો ને? એટલે ભગવાન કઈ મૃત્યુ નથી પામ્યા, અંતર ધ્યાન થયા છે, આંખથી દેખાતા નથી. આમ કણકણમાં વ્યાપ્ત છે. જ્યારે આપણી આંખ મીરા અને નરસિંહ જેવી થશે તો ઠાકર પ્રત્યક્ષ દેખાશે. તો અર્જુન કહે છે કે બધા જ યાદવોનો સંગાર થયો, હું પણ દ્વારકા તરફ જવા નીકળ્યો ત્યારે જરાપરાથી બાણ માર્યું, ભગવાને આમ ખેંચ્યું, લોહીના ઢગલાને બદલે અંદરથી અમૃતના દરિયા વરસ્યા. સફેદ રંગનો ચળકતો પદાર્થ સતચિતન અને આનંદ સચિદાનંદ કંઈક ગણ સ્વરૂપ હતું. અને પછી શ્રી હરિ અંતર ધ્યાન થયા પછી આંખથી દેખાયા નહીં. કાલિકા પુરાણમાં તો એવું લખ્યું છે કે જ્યારે કૃષ્ણ અંતર ધ્યાન થવાની તૈયારી કરતા હતા ભાલકા તીર્થમાં, એ વખતે આકાશમાંથી એક રથ આવ્યો અને એ રથની અંદર 7 સિંહ જોડેલા હતા. 7 સિંહનો રથ. અને આમ એમ કહેવાય 64 જોગણીઓ આમ ચુમર ઢુલાવતી હતી અને પ્રાર્થના કરતી હતી કે હે આદ્યશક્તિ, હે મહામાયા, તમે કૃષ્ણ સ્વરૂપ ધારણ કર્યું છે, તો હે જગદંબા, હે રાજરાજેશ્વરી, આપ હવે આ રથમાં બેસી જાઓ. એટલે ભગવાન શ્રી સ્વયં કૃષ્ણએ મહાકાળીનું સ્વરૂપ ધારણ કરી લીધું. સત્ય વાત કહું છું, કાલિકા પુરાણ વાંચજો ક્યારે. કાલિકા સ્વરૂપ ધારણ કરીને રથમાં બેઠા, આમ 64 જોગણીઓ આમ ચમર ઢોલાવે અને રથ આકાશમાં ઉડ્યો. ભગવતી પોતાના મૂળ ધામને પ્રાપ્ત થયા, એવી પણ કથા છે. અર્જુન કહે છે પછી તો હું આમ યાદવોની સ્ત્રીઓને ધન સંપત્તિ લઈને આવ્યો, ગાંડીવ ધનુષ તૈયાર કરેલો, પણ સમય બડો બલવાન નહીં પુરુષ બલવાન. ક્यों? કે કાબે અર્જુન લૂટિયા વહી ધનુષ વહી બાણ. હાથમાં એ ગાંડીવ ધનુષ હોવા છતાં કાવા નામના લૂંટારાઓ, ગુર્જર એટલે હરિયાણા પ્રદેશમાં, ત્યાં કને ગુર્જર લોકો રહે છે, એ હરિયાણાના કાવા લોકોએ આમ અર્જુનને ઘેરી લીધો. અને પછી કૃષ્ણ ના હોવાથી અર્જુનની શક્તિ આમ નાશ પામી ગયેલી. અર્જુનને પકડી લીધા, ધનુષ બાણની દોરીઓ તોડી નાખી, યાદવોની સ્ત્રી અને ધન બધું હરણ કરી લીધું. અમુક જે બચ્યા એ સ્ત્રીઓને લઈ વજ્રનાભને લઈને અર્જુન આ યુધિષ્ઠિર પાસે પહોંચ્યા. ભૈયા, હવે મારે શું જેવું? મને કાબા લોકો લૂંટી ગયા, આજ ધનુષ શું કામનું જુઓ? સમજો છો ને? જ્યારે કૃષ્ણનો તમારી ઉપર આમ છત્ર છાયા હાથ નહીં હોય અને એ વખતે તમારા હાથમાં ગાંડીવ ધનુષ હશે તો પણ કાબા લોકો તમને લૂંટી જશે. સમજાય છે? જ્યાં સુધી કૃષ્ણના માથે હાથ હશે ત્યાં સુધી તમે ઊંધા પાસા નાખશો તો એ તમારા શવડા પાસા પડશે. પણ જ્યારે કૃષ્ણના હાથ ઉપર નહીં હોય ત્યારે કાબા લોકો, જે દ્રુણીત કહેવાય, લાકડીઓ મારી મારીને બધું જટી ગયા. એની પાસે હથિયાર ન હતા, લાકડીઓ મારી મારીને. તો અર્જુન કહે છે હવે મારે શું કરવું? મારી ઈચ્છા છે હિમાળય હાડ ગાળું. અને પછી હિમાળય હાડ ગાળવા માટે અર્જુન તૈયાર થયા. કુંતાજીએ જ્યાં સાંભળ્યું કે કૃષ્ણ આ સંસારમાંથી વિદાય લઈ ગયા, કુંતાજી યાદ કર્યા, હે કૃષ્ણ કરુણા સિંધુ. તે તો ભગવાન દેખાયા મુરલી મનોહર. અને દર્શન કરતે કરતે કુંતાજીએ દેહ છોડ્યા. પછી તો યુધિષ્ઠિર, અર્જુન, સહદેવ, નકુલ, ભીમ અને દ્રૌપદી, 5 પાંડવો અને દ્રૌપદીએ હિમાળય હાડ ગાળવા માટે વલ્કલ વસ્ત્રો ધારણ કર્યા. પરીક્ષિત રાજાને રાજાભિષેક કરી અને હાલતા થયા. આપણા ગુજરાતના અવિનાશ વ્યાસ કહે, હંસલા હાલો ને હવે મોતીડા નહીં રે મળે, આ તો જાંજવાના પાણી આશા ઝૂંઠી બંધાડે.
પાંડવો અને દ્રૌપદી ચાલતા થયા. તમે જરા વિચાર કરો કે એ કૃષ્ણ હતા ત્યારે એમને હસ્તિનાપુર અને ઇન્દ્રપ્રસ્થ જાણે આમ વૈકુંઠ જેવા લાગતા હતા. એ આજ 5 પાંડવો અને દ્રૌપદીને આજ હજારો શમશાન જેવા ભેકાર ભાસે છે. એકબીજાને સામે જોઈને રડે છે. કૃષ્ણ નથી, કૃષ્ણ આ સૃષ્ટિ ઉપર નથી. આપણે એકલા આટુલા છોડીને ક્યાં ચાલ્યા ગયા? કૃષ્ણ વિનાની આ સૃષ્ટિમાં આપણે જીવીને શું કરશું? હજારો શમશાન જેવું ભેકાર ભાસતું પેલું હસ્તિનાપુર સામે જોઈ રડતા રડતા આમ જાણે કંઠે પ્રાણ આવે. કુંતા માતાના અગ્નિ સંસ્કાર કરી પરીક્ષિતને રાજાભિષેક કરીને 5 ભાઈઓને આમ દ્રૌપદી ચાલતા થયા. પગે પગે ચાલીને બદ્રી કેદાર પહોંચ્યા, પણ કોઈ બોલતા નથી, માત્ર રડતા જાય, ડુષ્કાઓ ભરતા જાય કે હવે કૃષ્ણ વિના આપણે શું કરશું? આપણે જલ્દી એક કામ કરીએ, હિમાલય જઈને હાડ ગાડી નાખીએ. અને પછી તો એ બદ્રી કેદાર પછી હિમાલયનો આમ માર્ગ આવ્યો. હો ચાલો સખી વહાં જાઈએ, જહાન આપનો કોઈ, માટી ભરખે જનાવર, અને મર્યા પછી રડે નહીં કોઈ. એવો હિમાળો, એવો બરફ, ન તો ત્યાં ઘાસ, ન તો પાંદડું, ન તો પક્ષી, ન તો કીડી, ન તો મકોડી, ન તો ઓક્સિજન, પ્રાણવાયુ પણ જ્યાં નથી. ને એવું અડાબીડ ભાષે, એમાં ઉતર્યા પછી માણસ જીવતો રહે જ નહીં. એવા હિમાળે હાડ ગળવા માટે 5 પાંડવ અને દ્રૌપદી ચાલ્યા. એમાં દ્રૌપદીજીનો દેહ આમ બરફમાં થીજી ગયો, પડે છે. નાથ, જય શ્રી કૃષ્ણ, હું મારા કૃષ્ણ પાસે જાઉં છું. ઘણા લોકો એમ કે દ્રૌપદીનો દેહ પહેલે પડ્યો કારણ કે એને અર્જુન બહુ પ્રિય હતા, પંક્તિ ભેદ કરતા 5 પતિમાં. પણ એવું નથી. દ્રૌપદીને કૃષ્ણ બહુ પ્રિય હતા અને એને એટલો સદમો લાગ્યો, એટલો આઘાત પહોંચ્યો કે આ સૃષ્ટિમાં કૃષ્ણ ગયા ને મને કીધું પણ નહીં. અરે જરાક જાણ કરીએ તો હું પણ મારા કૃષ્ણની સાથે સાથે ન ચાલી જાત. હું મારા ભૈલાની પાછળ દેહ છોડી દે. ને આમ રડતે રડતે દ્રૌપદીએ પોતાનો દેહ છોડ્યો. એવો આઘાત લાગ્યો એની કૃષ્ણના વિરહનો. કૃષ્ણના સૌથી મિત્ર હતા સહદેવ. દ્રૌપદી પછી દેહ પડ્યો સહદેવનો. જ્યોતિષ વિદ્યાના આચાર્ય કૃષ્ણ પાસે બધી જ્યોતિષ વિદ્યા શીખેલા. કૃષ્ણને યાદ કરતા દેહ છોડે. પછી નકુળજી, પછી અર્જુનજી, ભીમ આમ ધીમે ધીમે દેહ છોડે. પછી તો યુધિષ્ઠિર મહારાજ સદેહે સ્વર્ગે પહોંચે છે. એકલા પહોંચ્યા. ભેગું એક કૂતરું. રથ આવીને ઇન્દ્ર મહારાજે કીધું કે તમે બેસો, તમે સત્ય અને ધર્મને અનુરૂપ ચાલવા વાળા સાચે સત્યવાન છો, ધર્મનિષ્ઠ છો, જીવનમાં ક્યારેય પણ અસત્ય બોલ્યા નથી. બેસવા રથમાં. તો ધર્મરાજા યુધિષ્ઠિર કીધું કે આ બદ્રી કેદારથી આ કૂતરું મારા ભેગું ને ભેગું ચાલે છે, મારો મિત્ર છે. બધાએ સાથ છોડી ગયા, દ્રૌપદી, અર્જુન, સહદેવ, નકુલ, પણ આ કૂતરું માટે એને ભેગું લેવું. ત્યારે ધર્મરાજા કહે કે આ કૂતરાને કહે આ સ્વર્ગના રથમાં થોડું બેસાડું. તો ધર્મરાજાએ કીધું કે આવા મિત્ર માટે જો તમારે સ્વર્ગમાં સ્થાન નથી તો મારે તમારા સ્વર્ગથી શું કામ છે? મારે સ્વર્ગમાં આવવું નથી, આમ દરવાજે બેઠા છું. અને એ વખતે ભગવાન શ્રી ધર્મરાજા બહુ જ સંતુષ્ટિત થયા કે મેં તમારી પરીક્ષા કરી હતી કે સ્વર્ગ મળે પછી તમે કૂતરાને ભૂલી જાઓ છો કે નહીં, ગરીબ માણસને ભૂલી જાઓ છો કે નહીં, પણ તમે તો અમારી પરીક્ષામાં પાસ થયા. તમે તો અમારી પરીક્ષામાં પાસ થયા કારણ કે તમે કૂતરાને છોડ્યું નહીં પણ સ્વર્ગને છોડી દેવા તૈયાર થયા. તો આવો આ કૂતરો નથી કઈ, આટલું કર્યું તા તો સાક્ષાત અંદરથી આમ ધર્મરાજા પ્રગટ થઈ ગયા. પછી તો એ બેઠા ત્યાં રથમાં અંદર ગયા. એક તળાવ છે, એમાં સ્નાન કરીએ ને તો જેવી રીતે આમ સર્પ કાંચલી ઉતારે એમ આપણું આ શરીર, માનવનું શરીર હોય ને, નષ્ટ થઈ જાય અને દેવતાનું શરીર આપને પ્રાપ્ત થઈ જાય. તો આમ યુધિષ્ઠિરને દેવતાનું શરીર પ્રાપ્ત થયું. પછી કીધું લેવો આ અમૃત પીઓ, તેથી હજારો હાથીઓનું બળ આવશે, અપ્સરાઓ એ તમારી સેવા કરશે. પણ યુધિષ્ઠિર હતા તો
એને કીધું એ બધું જવા દો, મને એ બતાવો મારા ભાઈઓ ક્યાં છે, મારી દ્રૌપદી ક્યાં છે, મારા કૃષ્ણ ક્યાં છે? તો કે એ તો બધા ગોલોક ધામમાં છે. તો કે એ જો બધા ગોલોક ધામમાં હોય તો મારું અહીંયા શું કામ છે? મને પણ ગોલોક ધામ જવું છે. તો ધર્મરાજાએ કીધું અમારું કંઈ કામ નથી, કંઈ અમે પોતે ગોલોક ધામ જવું હોય તો કેવડું તપ કરીએ ત્યારે અમને જવા મળે. તમે પ્રાર્થના કરો ઠાકરજીને. યુધિષ્ઠિરે સંકલ્પ કર્યો કે હે કૃષ્ણ નારાયણ, મારું ભજન મારી ભક્તિ સત્ય હોય, મને કૃષ્ણના ચરણમાં સાત્વત પ્રેમ હોય, તો જે ગતિ અમારા પાંડવ અને દ્રૌપદીની ત્યાં મારી ગતિ કરો. આટલું કીધું ત્યાં તો આકાશમાં દેખાણા દ્રૌપદી, અર્જુન, સહદેવ, નકુળ, કૃષ્ણ. યુધિષ્ઠિર આવો, ગોલોક ધામમાં તમને લઈ જઈ. તો આ પ્રમાણે વિમાનમાં બેસીને બધા ગોલોક ધામમાં ગયા. દેવતાઓએ પુષ્પોની વૃષ્ટિ કરી, જય ઘોષનાદ કર્યા, દુદંભીઓ વાગ્યા. તો ધન્ય હોજો એ પાંડવોની નિષ્કપટ ભક્તિની. મારે તમને એ કહેવું છે કે જો પેલી કથા સાંભળીને પેલો પાપિષ્ટ ધૂતરાષ્ટ્ર પણ દિવ્ય ગતિને પ્રાપ્ત થયા, અને પાંડવો પણ ભગવાનને યાદ કરતે કરતે ભગવાનથી આમ પરમ પ્રેમ બાંધી વૈકુંઠમાં ગયા. હવે પરીક્ષિત રાજાને જે રાજાભિષેક કર્યું છે, હવે શ્રાપ લાગી તેની કથા આવશે. પણ એ પેલા ચારુકેશી રાગમાં अकेले कन्हैया तुम कहाँ, कहाँ आवाज दे तुम तो कहाँ अकेले कन्हैया तुम कहाँ, अकेले कन्हैया तुम कहाँ, कहाँ आवाज दे तुम तो कहाँ, अकेले कन्हैया तुम कहाँ. न बंधन है प्रभु जी, ये बातें ज्ञान की है, न बंधन है प्रभु जी, बातें ज्ञान की है, डुबा के सभी को छुपे हो तुम कहाँ पे, अकेले कन्हैया तुम कहाँ. अगरे में जानती जो कि ये प्रीत दुख है, अगर मैं जानती जो कि ये प्रीत दुख है, डिंडोरा पीटती में छुड़ा दो श्याम बर को, अकेले कन्हैया तुम कहाँ हो.
प्रेम से कहना पड़ेगा जय श्री कृष्ण। जानती जो किए प्रीत दुख है ये, डिंडेरा पीटती में छुड़ा दो श्याम बर को। तो પાંડવોની જે પ્રતિજ્ઞાઓ ભગવાને પાડી એ પાંડવોને ભગવાને પોતાનું સ્થાન આપ્યું ગોલોક ધામમાં, સાયુજ્ય મુક્તિ. હવે પરીક્ષિત રાજા સિંહાસન ઉપર બેઠા અને એમણે જે રાજ્ય કર્યું ત્યારે ઋષિઓ લખે છે કે આવું સુંદર રાજ્ય યા તો રામના વખતમાં હતું રામ રાજ્ય, યા તો પરીક્ષિત રાજાના વખતમાં હતું. આવું અદ્ભુત અને સુંદર રાજ્ય કર્યું. લોકો ધર્મનિષ્ઠ હતા, ભક્તિના નિષ્ઠ, ભક્તિમાં ભરપૂર રહેવાવાળા હતા. તો બહુ સુંદર રીતે પરીક્ષિત રાજાએ રાજ્ય કર્યું. પરીક્ષિત રાજાને સંતાન પણ થયા. પરીક્ષિત રાજા દિગ્વિજય કરવા માટે નીકળ્યા. કૃષ્ણનો ધ્વજ રથ ઉપર ફરકાયો ને એકલા જ ધનુષ બાણ લઈને નીકળ્યા. ભારત વર્ષનો ક્ષત્રિય કેવો હોય, એકલા રથ ઉપર બેઠા, ધનુષ બાણ લીધું, દિશાઓ ઉપર વિજય પ્રાપ્ત કર્યું. એમ કહેવાય છે પૂર્વ દિશા પૂરી થઈ, પૃથ્વીનો છેડો આવી ગયો. આકાશવાણી થઈ કે હે પરીક્ષિત રાજા, તમે પૂર્વ દિશામાં વિજય પ્રાપ્ત કરી લીધો છે. ઉત્તર દિશા આવી, ઉત્તર દિશાનો અંત આવી ગયો. ઉત્તર દિશામાં તો એટલી સુધી ગયા કે જ્યાં આકાશનો પણ છેડો આવી ગયો એવું લખેલું છે. આકાશવાણીથી પરીક્ષિત હવે આ બાજુ કોઈ માનવ વસ્તી જ નથી, માટે તમે પાછા વળી જાઓ, તમે ઉત્તર દિશામાં પણ વિજય પ્રાપ્ત કરી લીધો, પશ્ચિમ દિશામાં વિજય પ્રાપ્ત કર્યો, દક્ષિણ દિશામાં વિજય પ્રાપ્ત કર્યો. મારે તમને એ કહેવું છે પ્યારે ભાઈ બહેન કે એ પરીક્ષિત રાજા એકલા જ રથમાં બેસી અને માત્ર ભારત દેશની પણ પૃથ્વીના જ્યાં જ્યાં છેડાઓ હતા, પૃથ્વીના છેડાઓ સુધી એણે કૃષ્ણની સ્થાપના કરી, કૃષ્ણના મંદિરો બંધાવ્યા, કૃષ્ણના ધ્વજો ફરકાયા, સનાતન ધર્મનો જય જયકાર કર્યો છે. મહાભારત અને ભાગવતનું સાક્ષી છે. આપણે કહીએ માત્ર ભારત દેશના હિન્દુઓએ ગુલામી જ નથી જોઈ, પણ એવા ક્ષત્રિયો થયા છે કે જેને એક વખત આખી સૃષ્ટિને કૃષ્ણના નામે રંગી છે. સમગ્ર પૃથ્વીના છેડાઓ સુધી જેને પોતાના ધર્મની ધજાઓ ફરકાવી છે. ધન્ય હો જો એ મહાપુરુષોને. મારી વ્યાસપીઠ એમને વંદન કરે છે સાહેબ. એ પરીક્ષિત વર્ષો સુધી આમ યુદ્ધ કરી, દિગ્વિજય કરી અને આમ પાછા વળ્યા અને એમ કરતે કરતે પોતાના હસ્તિનાપુર પાસે આવ્યા તો જોયું કે એક ભયંકર પાપિષ્ટ માણસ રથમાં ઘોડા જોડવાને બદલે ગાય અને બળદને જોડીને બેઠા છે. એક બાજુ બળદ છે, એક બાજુ ગાય. ગાય કેવી છે તો કે એકદમ દુબળી પાતળી. બળદ કેવો છે તો કે આમ જાણે ધક્કો દઈને મૃત્યુ પામશે એવું. અને પેલો ઉપર બેઠેલો માણસ પાછો પીઠમાં નથી મારતો, જોરથી લાકડી તો મારે પણ એના પગ ઉપર મારે છે, એથી હાડકાઓ બટકતા જાય એવી રીતે મારે છે. પરીક્ષિત ઊભા છે ને એક લાકડી મારી, પરીક્ષિત ઊભા થઈ ગયા. આ દુષ્ટ કોણ છે? આમ હાથ કર્યું ત્યાં તો હાથમાં ધનુષ બાણ આવી ગયું. મંત્ર પોતે જ્ઞાતા હતા, બ્રહ્માસ્ત્રને આમ મંત્ર બોલ્યા કે હમણાં જે હોય એને બાળીને ભસ્મ કરી દઉં. ત્યાં તો પેલો ઉપર બેઠેલો માણસ દોડીને પરીક્ષિત રાજાને પગ પકડીને કહે છે કે બાપુ હું તમારા શરણે છું, મને મારતા નહીં, પહેલે મારો પરિચય સાંભળો. પૂર્વે સતયુગ આવે, પછી ત્રેતાયુગ આવે, પછી દ્વાપર યુગ આવે, પછી કળજુગ આવે. હું એક કળજુગ છું, ભગવાન વિષ્ણુની આજ્ઞાથી આવ્યો છું. મારી બુદ્ધિ અશુદ્ધ છે, મારા વિચારો અશુદ્ધ છે, મારું ભોજન અશુદ્ધ છે. એટલે હું એવું વિચારું છું કે આખી સૃષ્ટિને મારા જેવા બનાવી દઉં, આખી સમિષ્ટિને મારા જેવી બનાવી દઉં. પરીક્ષિતે કહ્યું છોડ ગાય બળદને. ગાય બળદને છોડ્યા. માં પરીક્ષિત જેવો દીકરો બેઠો હોય ને આ ગાય માતાને આટલું કષ્ટ પડ્યું, મને માફ કરજો. એ બળદ દેવતા, તમે તો શિવનું વાહન છો, ધિકારો જો મારી ભક્તિને કે મારા જેવો રાજા હોય. અને આ દુષ્ટ તમને માથે લાકડીઓના પ્રહાર કરતો હતો.
પરીક્ષિતે કહ્યું, મારું ભજન ભક્તિ અખંડ હોય તો આના તૂટી ગયેલા પગ તરત જ આમ સાજા થઈ જાય, નરવા થઈ જાય. 3 પગ તૂટેલા હતા, એ તરત જ પગ બરોબર થયા. 4 પગે પેલો બળદ ઊભો રહ્યો. અત્યાર સુધી 3 પગે ઊભો હતો. પછી પેલી ગાય માતા પૂછ્યું કે માં તમે કોણ છો? અને એ વખતે ગાયની આંખમાંથી દળદળ અશ્રુ ચાલે. પરીક્ષિત, મારું નામ છે ભારત માતા, ભારત દેશની ધરતી છું. આ ટુકડો એટલો છે ભારત દેશની ધરતીનો જે સાક્ષાત સજીવન છે, મા સ્વરૂપે છે, માતૃ સ્વરૂપે છે. હું જ્યારે જ્યારે દુઃખી થાઉં ત્યારે ગાયનું સ્વરૂપ ધારણ કરું છું. તો આજે દુઃખી થઈ છું તો કે દુઃખી થવાનું કારણ શું? શા માટે દુઃખી થયા? દુઃખી થવાનું કારણ એ કે સત્ય, શૌચ, દયા, શાંતિ, ત્યાગ, સંતોષ, આર્જવ, સમદમ, તપસામ્ય, તિતિક્ષા, ઉપરીતિ, શ્રુતમ. સમદમ, તપસામ્ય, તિતિક્ષા, ઉપરીતિ, શ્રુતમ, જ્ઞાન, વિરક્તિ, ઐશ્વર્યમ, શૌર્યમ, તેજમ, બલમ, સ્મૃતિ, સ્વાતંત્ર્ય, કૌશલ્યમ, કાંતિ, ધૈર્યમ, માર્દમિવચમ, પ્રાગલ્ભ્યમ, પ્રશ્યમ, શીલમ, ઓજમ, બલમ, ભગમ, સ્મૃતિમ, ગાંભીર્ય, સ્થૈર્યમાં, આસક્તિકમ, કીર્તિમાનો, અનહમ કૃતે. આ શું છે ખબર છે? 39 ધર્મ છે. ગાય માતા કહે છે કે જ્યારે 39 ધર્મ જ્યારે આ પૃથ્વી ઉપર હોય, ધ્યાનથી સાંભળજો, જ્યારે સંપૂર્ણ 39 ધર્મ આ સૃષ્ટિ પર હોય એ યુગને સતયુગ કહેવામાં આવે છે. ત્યારે દરેક માણસ 39 પ્રકારના ધર્મનું પાલન કરે છે. અને ત્યારે ધર્મ 4 પગે ઊભો હોય છે. પછી સતયુગ પછી કયો યુગ આવશે? ત્રેતા આપણે કહીએ ને, એટલે 3. ત્યારે ધર્મ 3 જ પગે ઊભો હોય. 1 પગે નો તૂટી ગયો હોય, 1 પગે ઊભો છે, 3 પગે ઊભો છે. તો એની અંદર અમુક ધર્મ ખૂટે છે. પછી દ્વાપર એટલે 2, એટલે સનાતન ધર્મ 2 પગે ઊભો છે. અને કલિયુગ એટલે 1, એમાં ધર્મ 1 પગે ઊભો છે. આપણે શિવજીના મંદિરમાં જઈએ, નંદી જોજો તમે કેટલા પગે ઊભો છે? આમ બેઠેલો હશે, 1 પગ આમ ઊભો રાખીને બેઠો હશે. કારણ કે કળિયુગનો જે ધર્મ છે 1 જ પગે ઊભો છે. અને એ ધર્મનું નામ છે સત્ય. 4 પગના નામ શું? ધર્મના કે પગ કેટલા છે? 4. તો એના નામ શું છે? એના 4 પગના નામ બતાવ્યા છે. પહેલો પગ છે તપ. પહેલું જે પગ છે એનું નામ છે તપ. બીજા ચરણનું નામ છે શૌચ, એટલે પવિત્રતા. આ સનાતન ધર્મના 4 હાર્દ છે, પગથિયા છે. તપ, શૌચ, દયા અને સત્ય. કળયુગનો ધર્મ 1 જ પગે ઊભો છે, સત્યરૂપી. મને તો ક્યારેક વિચાર થાય છે કે ભલે સંસાર એમ કહે છે કે સત્ય દેખાતું નથી, પણ છતાંય તમે જો આકાશમાં તારલાઓ, સૂરજને ચંદ્ર ખરી પડતા નથી, દરિયો માજા મૂકતો નથી, ઓક્સિજન આપણને બરોબર મળતો રહે, પાણી પણ બરોબર આપણને મળતું રહે. અને આ બધા પ્રમાણભૂત છે કે આ સૃષ્ટિમાં સત્ય છે. અમુક પ્રમાણ એવા છે કે પૂર્વે મનુષ્ય બહુ તપસ્વી હતા, પણ કાળક્રમે જ્યારે ત્રેતા યુગમાં પણ તપસ્વી હતા, દ્વાપર યુગમાં પણ તપસ્વી હતા માણસો. મહિના વર્ષના ઉપવાસ કરતા, 10,000 વર્ષ સુધી તપ કરતા. પણ જેમ કડીકાળ આવ્યો તેમ માણસ તપને ભૂલી ગયો. સાત્વત તપ ક્યાં દેખાય છે? નહીં તો જ્યારે ઉનાળો હોય ને ત્યારે પંચઅગ્નિ તપે. આમ 4 બાજુ હવનના કુંડ હોય, અગ્નિ છાણા, પેલા ગાયના ગોબર, અને આમ એક આગળ હોય, એમાં આમ બેઠો હોય જે તપ કરવા વાળો, આમ થોડીક આમ પવનની ઝપાટ આવે ને તો એના રૂમાડા બળતા જાય, પણ એ પોતાની નિષ્ઠા ન છોડે, આમ બેઠો હોય, સોહમ સોહમ સોહમ. પછી વર્ષારો આવે,
અને વર્ષારો આવે એટલે આમ જંગલની અંદર અડાબીડ જંગલ હોય કે કંઈક એવું હોય એમાં બહાર બેસે, વીજળીના કડાકાઓ ભૂસાકાઓ થતા હોય, કોઈથી ડરે નહીં. અને ત્રણ જળ વરસાદ વર્ષે એમાં બેઠો હોય, સોહમ 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 સોહમ. પછી શિયાળો આવે ત્યારે શિયાળાની અંદર આપણે શંકર ભગવાન ઉપર હોય ને જે ગળતી, એમ ઠંડા પાણીના માટલા બાંધે અને પછી એમાં આમ ટીપું ટીપું પાણી પડે, નીચે બેઠો હોય અને આમ ટપ દઈને પાણી આમ ટપ 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 માથે પડતું જાય. અને એટલું બધું આમ માણસ એમ કે જે પોલીસની જે 3rd ડિગ્રી હોય એનાથી પણ ખતરનાક વસ્તુ છે આ બધી. માણસ માનસિક રીતે બહુ તૂટી જાય એમાં. પણ આ પેલા આમ મહાપુરુષો આમ આંખો બંધ કરી શિયાળાની આવી ઠંડીને સહન કરે. પછી શું કરે તો કે ભૂખ છે એને સહન કરે, વર્ષો સુધી ઘાસ પાંદડાઓ ખાય, પોતાના જીભને પવિત્ર બનાવે. આ બધી ક્રિયાઓ છે. જેને આવું કરવું છે એના માટે તો આ બહુ જ ઉપયોગી વસ્તુ છે. જેને આવું કરવું નથી એના માટે આ વસ્તુ કંઈ ઉપયોગી નથી. તો મારે તમને એ કેવું, તપ. અને જે માણસ તપ નથી કરતો, માની લો કે હું છું, તમે છો, આપણે તપ નથી કરતા, તમને પૂછી કે તમે ઉપવાસ કરો છો, એ પણ તપમાં આવે. તો કે હા ઉપવાસ તો કરીએ. તો કે ઉપવાસમાં શું કરું, કાંઈ ખાવ કે નહીં? તો કે ખાવાની તો વાત જ જવા દેવ મહારાજ, ઉપવાસમાં તો 4-5 વખત ખવાઈ જાય, આડે દિવસે તો વળી 1-2 વખત જ ખાઈએ. તો અર્થાત તમે તપ નથી કરતા એમ? તો કે કરીએ તે ઉપવાસ કરીએ. આપણે જોઈએ તો મધ્યાહન કાળે યાત્રા કરીએ એ પણ એવી, તપ કરીએ ઉપવાસ કરીએ એ પણ એવા. હવે તમે જોજો જરા ધ્યાનથી, આપણે ઉપર જઈએ એટલે આમ ચોપડો ખુલે અને એમ કે તપ કર્યું છે, તો આપણે માથું ખંજવાડીએ કે હવે બધી સુવિધાઓ એવી હતી. આમ હકીકતે શિયાળામાં ઠંડી સહન કરવી જોઈએ, પણ ગીઝર ને બધા હીટર ને બધા હતા તો અમે કાંઈ સહન નથી કર્યું. તો ઉનાળામાં ગરમી તો સહન કરીએ છીએ? તો ના રે ના, એસીઓ ચાલુ કરી હતી, કાંઈ ઉનાળામાં ગરમી સહન નથી કરી. તો તમે શું તપમાં શું કર્યું? તો કાંઈ નથી કર્યું, ખાધું પીધું ને રાજ કર્યું. તો કે તો તમને શુદ્ધ કરવા પડશે. જે તપ નથી કર્યું એ તપ તમને પરાણે કરવું પડશે, ત્યાં સુધી તમને બીજો જન્મ નહીં મળે. કરશો? બોલ બેટા. આપણે ત્યારે ખબર નહીં કે કેમ કરીને પવિત્ર કરશે, એટલે આપણે કહીએ હા બાપુ તમે કેવો તો મારે પવિત્ર થવું જ પડે ને, કરીશ. એટલે આમ ભગવાન તાળી વગાડે, જ્યાં તાળી વગાડે ત્યાં પાડા ઉપર બેઠેલા જમના દૂતો પહોંચે. એને જોઈને જ આપણે થરથરી જાય કે આ અમારી સારવાર કેવી કરશે. એટલે પછી લઈ જાય કે ચાલતી ઊંધે માથે લટકીને તપ નથી કર્યું, તો ત્યાં એક સીમડાનું વૃક્ષ છે. એ સીમડાના વૃક્ષ નીચે આપણે મંત્ર આપે, ઓમ નમઃ શિવાય જપજે અને ઊંધે માથે લટકીને તારે 12 વર્ષ તપ કરવું પડશે. આમ છે ને, હું તો એવું માનું કે જે માણસ સહજ ભાવે તપ નથી કરતા એને ત્યાં ભગવાન પરાણે તપ કરાવીને શુદ્ધ કરે છે. એક એવું શુદ્ધિકરણની ક્રિયા છે. નરકમાંથી નીકળે ને જ્યારે માણસ, એટલે એવો અદ્ભુત પાપ રહિત થઈને નીકળે છે, બિલકુલ પાપમાંથી મુક્ત થઈ. પછી કે શિયાળામાં તે ઠંડી સહન કરી? તો કે ના. તો નાખો એને પેલા ઠંડા પાણીમાં, બરફવાળા. 1-2 મહિનો ઠંડા પાણીમાં નાખે. પછી કે તે ગરમી સહન કરી કે નહીં? તો કે ગરમી સહન નથી કરી. તો કે નાખું ધગધગતા કુંડમાં. હકીકતે કઈ રામ કઈ કશાય નથી કે આપણા માટે નરક રાખે. અમારા ગુરુજી એમ કહેતા, નરક છે એ કઈ કશાય વાળો નથી. કઈ નરક છે આપણને શુદ્ધ થવા માટે, આત્માને આમ સૂક્ષ્મ આપણું શરીર હોય એને શુદ્ધ થવા માટેની એક ક્રિયા છે, ક્રિયા યોગ છે. જે સહજ ભાવે ન કરી શકે તો એને પરાણે સમજી વિચારીને ત્યાં એવું કરવામાં આવે છે. તો એક તો એવું બને કે જેણે તપ નથી કર્યું એને પરાણે તપ કરવાની સિસ્ટમ શીખવાડે કે ઊંધેમાંથી આમ લટકાય, પંચઅગ્નિને આવી રીતે તપાય, ઠંડીને આવી રીતે સહન કરી અને આ પ્રમાણે જે મનના મહેલ, અંતકરણ ચતુષ્ટના મહેલ, જે કંઈ પણ ઈશ્વરના ચોપડામાં હોય તે બધું એકદમ ક્લિયર થાય અને આપણે એકદમ બરોબર થઈ જઈએ એટલે તરત જ વૈકુંઠ જવા મળે. વૈકુંઠમાં આપણો વાસ થાય ને પછી આપણો નંબર લાગે એટલે ફરી પાછો માના પેટે આપણે અવતાર લઈએ, ફરી પાછો જન્મારો મળે. આપણે કઈ 24 લાખ જન્મારો. તો એક તો નરકનું દ્વાર એવું છે, આપણે એવું માની પાપિષ્ટો માટે છે, એવું નથી. જેણે તપ નથી કર્યું એને પણ તપ કરવાનું સાધન છે. તો સહજ ભાવે જે તપ નહીં કરે એને ત્યાં પરત એટલે કોઈકના દ્વારા તપ કરાવવામાં આવશે.
એ આપણા ધર્મનું સ્વરૂપ. બીજું, શૌચ એટલે પવિત્રતા. માણસે પવિત્ર રહેવું. મને પૂછવામાં આવે કે સૌથી વધારેમાં વધારે પવિત્રતા શેમાં આવે? ગંગાજીમાં નાહવાથી, કે કાશી મથુરા જવાથી, કે શેનાથી આવે? સૌથી વધારે પવિત્રતા છે ને માનવની વૃત્તિમાં છે. તમે જોજો, માણસની આંખ જોઈને તમને ખબર પડી જાય. પુરુષોને તો હજી ઓછી ખબર પડે, પણ કોઈક પણ સ્ત્રીની સામે કોઈક પુરુષ જોવે એટલે એ બેન કહી દે કે આની આંખ કેવી છે, સારી છે કે ખરાબ છે. જેની દ્રષ્ટિ શુદ્ધ એની સૃષ્ટિ શુદ્ધ, જેની દ્રષ્ટિ બગડેલ એની સૃષ્ટિ બગડેલી છે. તમારી જેટલી પણ શુદ્ધતા, જેટલી પણ પવિત્રતા દોડી અને આંખમાં આવશે. આંખ દ્વારા તમે પાધરા થઈ જશો. પવિત્ર હશો તો પણ, અપવિત્ર હશો તો પણ. તો એક તો તપ દ્વારા પવિત્ર થવાય, સારા ભોજનથી, સારા વિચારોથી, સારા વર્તનથી, સારા સંસ્કારોથી, શુદ્ધ સંકલ્પો કરીને માણસ પવિત્ર બને છે. બે પ્રકારે પવિત્ર થવાય. બાહ્ય પ્રકારે ગંગાજી જવાથી સ્નાન કરી તો શુદ્ધ થઈ જાય શરીર, બાહ્ય. અયોધ્યા, મથુરા, કાશી, કાંચી, અવંતિકા, દ્વારામતી, ગંગા, જમુના, ગોદાવરી, સરસ્વતી, નર્મદા, સિંધુ, કાવેરી, આ બધું આપણે બહારથી શુદ્ધ કરશે. પણ અંદરથી જો આપણે શુદ્ધ થવું હશે તો આવી કથાઓ એ સાંભળ્યા પછી આપણા વિચારો અંદરથી શુદ્ધ થતા જાય. આવી કથાઓ છે, સત્સંગ છે, ગુરુના ચાબકાઓ છે. મોટા મોટા જેસલ જાડેજા જેવા મહારથીઓ પણ જ્યારે તોરલ જેવા સદગુરુ પ્રાપ્ત થયા ત્યારે અંતકરણથી શુદ્ધ બની પીર બની ગયા સાહેબ. પણ જ્યાં સુધી સાચા સદગુરુ કે સાચા આવા ગ્રંથો ન મળે, સાચી વાણી ન મળે, ત્યાં સુધી અંતકરણથી માણસ શુદ્ધ નથી થતો. અંતકરણથી શુદ્ધ થવા માટે જરૂર છે આવા ભાગવત, એના જ્ઞાન, આત્મજ્ઞાન જેને કહેવામાં આવે તે પણ કહી શકાય. બ્રહ્મ જ્ઞાન પહેલું છે તપ, બીજું છે શૌચ, ત્રીજું છે કરુણા. કોઈ પૂછે તમારા સનાતન ધર્મના 4 પગ કયા, 4 મૂળ કયા? તો આપણે કેવું કે આ 4 મૂળ છે તપ, શૌચ, દયા, સત્યમ, ઇતિ, પાદા, કૃતિ, કૃતાહા. આવો શ્લોક છે આમાં. તો ત્રીજું ચરણ છે કરુણા, દયા. સંપૂર્ણ દયાવાન મનુષ્યના કોઠે બહુ જ કરુણા હોય. આપણે આગળ આગળ જોશું કે કોઈ પણ માણસના કાળજામાં ભક્તિ ત્યારે જ આમ બીજ રોપાય એનું. દાખલા તરીકે કાંકરેટ કરેલું હોય, હું તમે બીજ રાખો અને રોજ પાણી છાંટો તો એ બીજ ઉગી નહીં, કારણ કે નીચે સિમેન્ટ કરેલું, કાંકરેટ કરેલું છે. તો કોઠે કરુણાનો મતલબ એવો છે કે કંઈક એવું ફળદ્રુપ જમીન થાય કે જેની અંદર કંઈક પણ ઉગી શકે. કોઠે કરુણા, કોઠે દયા, એ આપણો સનાતન ધર્મનું ત્રીજું હાર્દ છે. કળિયુગની અંદર એની ખામી દેખાય, કારણ કે માણસને એવું લાગે છે કે આજે માણસ દયાળુ છે, પણ હકીકતે તમે જુઓ તો દયા નથી. અને ખબર કેમ પડે દયા નથી? તો કે જો માણસને ફેમસ થવું હોય એટલે તકતીઓ લગાડવી હોય ત્યાં લાખો રૂપિયાનું દાન કરશે, પણ એને એવું ન હોય કે એની અંદર પુત્રની મોટાઈ માટે દાન કરશે. આત્માના કલ્યાણ માટે શું કરે છે તમે જુઓ. કોઈને પૂછજો તમે જે કાંઈ પણ દાન કરો છો એ શું આત્માના કલ્યાણ માટે કરો છો કે પાઘડી બાંધવા માટે? તો લગભગ તો પાઘડી બાંધવા માટે જ દાન કરતા હોય. તો માણસ પક્ષીઓને ચરણ નાખશે, કૂતરાને રોટલા નાખશે, ગાયોને કદાચ ઘાસ ખવડાવશે. જો સાત્વિક કરતા હોય સાચી રીતે તો સારું, નહીં તો લગભગ તો ફેશન જ છે. માણસ ફેશનમાં એવું કરતા હોય. એવું બની ગયું કે અમે પછી આમ પેલા ફેસબુકમાં ફોટા મૂકતા હોય ગાયોની સેવાને એવું બધું. પણ સાચે જ જો કોઠે કરુણા હોય તો એને સર્વપ્રથમ દયા પોતાના ભાઈ ભાંડરોને ને મા બાપની આવશે. તમે જોજો ભલે. અને અત્યારે તમે જોજો સૌથી વધારે ખામી આપને એ દેખાય કે માતા પિતા ઉપર દયા નહીં આવે, ભાઈ ભાંડર ઉપર દયા નહીં આવે, બાકી ગાય ઉપર દયા આવશે, પક્ષી ઉપર દયા આવશે, કૂતરાને લાડવા ખવડાવશે. તો એ શું હકીકતે કરુણા છે કે દેખાવાને નાટક છે? શું લાગે છે? પાખંડ છે?
બાકી ગમે તે હોય પણ સાચું જે કરુણા કહેવાય, સાચી જે દયા કહેવાય, એ તો નથી, નથી અને નથી. તો માણસના કોઠે જ્યારે સાચી દયા આવશે ત્યારે માણસ પીર બની જશે. પીર પીર શું કરો, પીરોને નથી ખાણ, 5 ઇન્દ્રિયો વશ કરો, પીર અયો પાણ. 5 ઇન્દ્રિયો વશ થાય ત્યારે માણસ પીર બની જાય. તો ત્રીજું છે કોઠે કરુણા, કોઠે દયા હોય. એક માં જ્યારે બાળકને જન્મ દે ત્યારે કોઠે કેટલી કરુણા હોય છે, પણ જ્યારે બરોબર કળજુગ જામશે ત્યારે માને કોઠે કરુણા નહીં હોય, એમ કહે છે શાસ્ત્રમાં. ગાયો પણ વાછરડીને ધાવશે, એવું બધું ઘણું બધું લખેલું છે. અને છેલ્લે સત્ય, અને એક પગ ઉપર આ ધર્મ ઊભો છે. પછી આ ધર્મને થોડો અલગ રીતે જોવું હોય તો એમ કહેવાય કે કળયુગનો ધર્મ એટલે સૂતેલો ધર્મ. કારણ કે એક પગે તો સૂતેલો જ કહેવાય ને, એક પગે માણસ હાલી ન શકે. તો આપણે કેવા છીએ? કળયુગી માણસ છીએ કે દ્વાપર યુગના માણસ છીએ કે ત્રેતા યુગના માણસ છીએ કે સતયુગના માણસ છીએ? જે માણસ સૂતેલો એટલે કંઈ વિચારતો જ નથી, ન તો ધર્મ વિશે, ન તો અર્થ વિશે, ન તો કામ વિશે, ન તો મોક્ષ વિશે. ચારે ચાર પુરુષાર્થથી જેને કંઈ લેવા દેવા નથી, એ ચાર જ વસ્તુનો વિચારે. શું? આહાર, નિદ્રા, ભય અને મૈથુન. તો એ માણસ કળયુગી માણસ છે. અને ચિંતા શેની હોય? આહારની. આહાર, પછી નિદ્રા, એને બરોબર પાકી નીંદર જોઈએ, એના માટે ફેસિલિટી જોઈએ બધી. આહાર, નિદ્રા, ભય અને મૈથુન. બીજાને ભય પમાડવું યા તો પોતે ભય પામવું, એ પણ એક જાતની વૃત્તિ. તો આ 4 વૃત્તિ હશે ત્યાં સુધી આપણે કળયુગી જીવ છીએ. પછી દ્વાપરનો જીવ આવશે એટલે 2 પગી ધર્મ છે. એમાં માણસ છે ને વિચાર કરતો થઈ જશે કે હકીકતે મારે ધર્મનું પાલન કરવું જોઈએ, જે કંઈ સત્ય વિચારો છે એને મારે અંતરમાં ઉતારવા જોઈએ, મારે નિષ્ઠાપૂર્વક કંઈક એવું કરવું જોઈએ જે રાણા પ્રતાપ કરી ગયા, છત્રપતિ શિવાજી કરી ગયા, મેકરણ દાદા કરી ગયા, સાંભોરા દાદા કરી ગયા. આ સૃષ્ટિમાં જે અજર અને અમર બની ગયા સાહેબ, એને જે કરેલી લીટીને કોઈ દોરી ન શકે એવી લીટી દોરી ગયા. આવું મારે કરવું જોઈએ. આવું વિચારે ખરો પણ પાછો કંઈ કરે નહીં, તો એ દ્વાપરી માણસ છે, દ્વાપર યુગનો. એને વિચાર બહુ સારા આવે. એની પાસે બેઠા હોય ને તો આખો દી રામાયણ તો કે એને મોઢે, ભાગવત તો કે મોઢે, શાસ્ત્રો બધાય મોઢે, જે જાય એને જ્ઞાન આપે, પણ પાછું પોતે એકડા વગરનો મીંડો જ હોય, પોતે કંઈ કરતો ન હોય, કંઈ કરે નહીં, બીજાને બોધ આપે. તો એ દ્વાપર યુગનો માણસ છે, બધું જાણે, કંઈ કરે નહીં. ત્રેતા યુગનો માણસ છે, એ ત્રેતા યુગનો માણસ છે, કશું પણ કહેતો નથી પણ કરી અને બતાવે છે. દાખલા તરીકે દાદા પાંડુરંગ શાસ્ત્રીજી મહારાજ, રામ શર્મા આચાર્યજી મહારાજ, જે બોલ્યા નહીં પણ કરીને જેને બતાવ્યું, અને આમ જોતો ફેલાવી. અને મહાપુરુષોને આમ વર્ષો સુધી, આમ કરોડો યુગ સુધી સંસાર નહીં ભૂલે આવા મહાપુરુષો. તો એ રામજીના વખતના ત્રેતાયુગી માણસ કહેવાય સાહેબ. પૂજ્ય પાદ ડોંગરેજી મહારાજ એમ કહેવાય છે કે જ્યારે એમની છેલ્લી અવસ્થા હતી ત્યારે એની બેંકમાં ખાતું ન હતું સાહેબ. અને એની દોલતમાં શું હતું તો કે પહેરવાની એક પિતાંબરી, ખંભે રાખવાનું એક વસ્ત્ર, એક પાદુકા, ત્રાંબાની ચમચી આચમની, એના સિવાય એની પાસે 5 પૈસા કોઈ જગ્યાએ બેંકમાં ખાતાઓ નહીં. અને એ વખતનો સૌથી સમૃદ્ધ માણસ, એ જો ધારે એ કરી શકે એવા મોટા મોટા જે એના શિષ્યો હતા આખા દેશના, તો એ ડોંગરેજી મહારાજ, જે આજે આપણે ભાગવતનો જો રસ લગાડ્યો હોય, તો હું માનું છું ત્યાં સુધી પૂજ્યપાદ ડોંગરેજી મહારાજે એવી સરસ ભાગવતની કથાઓ કહી. એમના અંધકાર યુગની અંદર જ્યારે કંઈ પણ સાધન, ઇલેક્ટ્રોનિક સાધન ન હતા, અને એ વખતની અંદર કેટલાય, હું માનું છું ત્યાં સુધી લાખ વ્યક્તિઓએ તો ભેખ લીધા હશે એમની કથા સાંભળી. એવી સુંદર ગાથાઓની કથા ગાઈ. તો આવા જે જીવ હોય એને કંઈક કરવું જ છે, સમાજ માટે કરવું છે, દેશ માટે કરવું છે, ધર્મ માટે કરવું છે, કૃષ્ણ માટે કરવું છે. તો આવા બધા જીવને આપણે શું કહીશું? ત્રેતાયુગી જીવો છે. પછી આવશે સતયુગી જીવો.
સતયુગી જીવો એ કંઈ કહેતા નથી, એ પરમહંસોની જેમ રહે છે. ગૌતમ, અત્રિ, વશિષ્ઠ, ભારદ્વાજ મહાપુરુષો જેની શૂન્યમાં સમાધિ રહેતી હોય, એ ધારે તો નવું સ્વર્ગ બનાવે, ધારે તો નવા બ્રહ્માંડ બનાવે. તો આપણે એવા તો ન થઈ શકીએ, પણ આપણે જો ધારીએ તો દ્વાપર યુગવાળો તો બની જ શકીએ. જ્યારે કળયુગનો માણસ તો કશું વિચાર જ કરતો નથી. માની લો કે 7 દિવસ આપણે કથા સાંભળીએ, કથા પૂરી થઈ જાય પછી હું મારે ઘેર જાઉં, તમે તમારે ઘેર જાઓ, અને આ કથાને જો સાવ ભૂલી જાઓ તો એનો શું મતલબ રહ્યો? તો આપણે કળયુગી માણસ, સાચે જ કળયુગી માણસ, આપણી કથા ઉગશે નહીં તો તમે જોજો. હમણાં આપણે વાત કરી કે આ સિમેન્ટમાં કશું જ નહીં ઉગે, પણ મેં એવા ઘણી જગ્યાએ દિવાલમાં બ્રહ્મપીપળા ઉગતા જોયા છે. ગમે એવી અડાબીડા દિવાલો હોય કે જરાક જેટલી એને પોલ મળી જાય તો એ બ્રહ્મપીપળો ઉગે. સમજો છો? એટલે ઘણાના માતા પિતા, કુટુંબ, પરિવાર ગમે એવો વિઘ્ન કરતા હોય, પણ એને ભજન ભક્તિ મીરાબાઈને કરવી હતી, તો એ મીરાબાઈએ બધા જ વિઘ્નો આમ સિમેન્ટ જેવા આવરણને તોડી જેમ બ્રહ્મપીપળો ઉગે એમ એને ભજનને ઉગાડ્યું. સાહેબ ગુરુનું નામ દીપાવ્યું. તો જેને કરવું છે એને તો કશું જ નડતું નથી, ભલે ને સિમેન્ટ કરેલા છે, હજારો આવરણ હોય ભક્ત પ્રહલાદ જેવા. જેને કરવું જ છે ભજન જ કરવું, એને તો જ્ઞાન કે બોધ કશાની જરૂર જ નથી. જેના સદગુરુ સાચા હોય, જેની નિષ્ઠા સાચી હોય, જેની વૃત્તિ સાચી હોય. તો આપણે જોતા હતા પેલી ગાયની કથા અને પેલા બળદની કથા. તો ગાય માતા કહે છે 39 પ્રકારના ધર્મો આમાં આવી જાય, પણ અત્યારે પરીક્ષિત માણસો સ્વેચ્છાચારી બની ગયા છે. બ્રાહ્મણોએ પોતાના ધર્મ છોડ્યા, ક્ષત્રિયોએ પોતાના ધર્મ છોડ્યા, વૈશ્યોએ ખુદના ધર્મ છોડ્યા, શૂદ્રોએ ખુદના ધર્મ છોડ્યા, સ્ત્રીઓએ પોતાના ધર્મ છોડ્યા, જતિમુનિ તપસ્વી યોગીઓએ પણ ખુદના ધર્મ છોડ્યા. આ બધા ધર્મ છૂટ્યા એટલે આ ધર્મ લૂલો લંગડો થયો. અને હું ભારત દેશની આ ગાય માતા, ધરતી માતા નિસ્તેજ બની. એવું કહેવામાં આવે છે કે આ ધરતી ઉપર ખૂણે ખૂણે હિમાલય પર્વતને મૂકી દો. તમે ગયા છો હિમાલય, એ પહાડનું કેટલું વજન હશે? આ ધરતી માતા એમ કે છે ખૂણે ખૂણે ડગલે ડગલે હિમાલય તમે મૂકો, પણ આ હિમાલય પર્વતનું વજન મને રાઈના દાણા જેટલું લાગે છે. પણ એક નુગરો માણસ, એનું વજન હું સહન કરું ત્યારે આમ અંદરથી ધ્રુજી ઉઠું છું કે આ પાપિષ્ટ માણસનું વજન હું સહન નથી કરી શકતી. સમજો છો હું જે કહેવા માંગુ? હિમાલય પર્વત ભલે ડગલે ડગલે હોય તો આ ધરતી માતા એ સહન કરી જાય. પણ જ્યાં જ્યાં નુગરા માણસ હોય, એ જ્યાં ચરણ મૂકી એનો જ્યાં વાસ હોય, ત્યાં ધરતી માતા ધ્રુજતા હોય, અશક્ત બની, માંદલા બની, એના રસો બધા ચૂસાઈ ગયા હોય એવા એકદમ કંગાલ બની જાય છે ભારત દેશની આ ધરતી માતા. તો હે પરીક્ષિત, તમે કંઈક એવું કરો કે સનાતન ધર્મની સંસ્થાપના થાય. પરીક્ષિત રાજાએ પોતાના તપોબળના પ્રભાવથી આ સનાતન ધર્મને રૂષ્ટપુષ્ટ કર્યા. અને પછી કળજુગને કહ્યું કે જ્યાં જ્યાં કૃષ્ણનું મંદિર દેખાય, કૃષ્ણની ધજા દેખાય, ત્યાં તારે નહીં રહેવાનું. હવે ક્યાંય પણ તું મારી સામે આવે તો આ બ્રહ્માસ્ત્રથી હું તને મારી નાખીશ. તો પેલો કળિયુગ હસવા લાગ્યો કે બાપજી, તમને ખબર નથી પણ તમે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ દિશાઓ ઉપર તમે વિજય પ્રાપ્ત કરી લીધો છે. તો હું જાઉં તો ક્યાં જાઉં? પાછું મને ભગવાને મૂક્યો છે, એક કામ કરો, મને રહેવા માટે જગ્યા દઈ દો. થોડીક જગ્યા હશે ત્યાં પડ્યો હોઈશ, તમે કયો કેની પાસે રહું, ક્યાં જાઉં? રહેવા માટે 5 સ્થાન આપ્યા છે. ત્યાં કળજુગનો વાસ છે. જરાક ધ્યાનથી સાંભળજો, આની આપણે વિસ્તારથી ચર્ચા નહીં કરીએ, ટૂંકમાં જોશું. પણ જ્યાં આ 5 વસ્તુ હશે ત્યાં ધર્મ નહીં હોય, ત્યાં કૃષ્ણ નહીં હોય, ત્યાં સત્ય નહીં હોય, એમ કે છે આ કથા. ધૃતમ પાનમ સ્ત્રિયમ શુન્ના યત્ર અધર્મ ચતુર્વેદા. કોઈ તમને પૂછે કે તમારા ધર્મ કયા, તો આપણે કેવું તપ, શૌચ, દયા અને સત્ય, ઇતિ પાદા, 4 જ વસ્તુ યાદ રહી જાય.
કોઈ પૂછે અધર્મ શું, તો આપણે કેવું ધૃતમ પાનમ સ્ત્રીયમ શુન્ના યત્ર અધર્મ ચતુર્વેદઃ. આ અધર્મના 4 શ્લોક છે. એમાં પહેલું અધર્મ છે ધ્રુતમ. ધ્રુત સંસ્કૃતનો એવો શબ્દ છે જેના ઘણા અર્થ થાય, પણ આપણે સાવ ગામઠી ભાષામાં જોઈએ તો ધ્રુતનો સીધો અર્થ થાય ધૂતી લેવું, છેતરી લેવું. આપણે ગામઠી ભાષામાં ઘણી વખતે હવે તો એ શબ્દ ઓછું બોલી, નહીં તો એમ કે ધૂતી લીધું આપણે કહીએ ને, એ હકીકતે આપણું પ્રાચીન સંસ્કૃત શબ્દ છે ધ્રુત. ધ્રુત એટલે છેતરવું. છેતરવાના જેટલા જેટલા ધંધા હોય એમાં હે કળજુગ તમારો વાસ થાઓ. છેતરવાના ધંધા કેટલા કેટલા હશે એ આપણે બેઠા બેઠા તમે જોજો. મને એક બે કદાચ કહો તો હું યાદ કરાવી દઉં કે એક તો જુગાર એવી વસ્તુ છે જેમાં માણસ એકબીજાને છેતરવા માટે જ બેઠો હોય, એકબીજા ઉપર પ્રેમ ન કરે, કરુણા ન કરે. એ જુગાર રમવા બેઠેલો કદાચ હું હોઉં ને તો એમ ન વિચારો ભલે ને મારી બાજુવાળો બિચારો એને ઘરે આજે લોટ નથી તો આજે ભલે ને એ સુખી થતો, ભલે એ ઘણા બધા પૈસા કમાઈ જતો, એમ થાય. આપને ખબર જ હોય કે આના ઘરમાં ચૂલો નથી જાગ્યો તોય આપણે એના ઉપર દયા ના આવે. એ ભલે ને ક્યાંકથી ઉધારા ઉછીના લઈ આવ્યા હોય તો આપણી તો વૃત્તિ હોય કે મારી પાસે ઢગલો થવો જોઈએ. ધ્રુત એટલે છેતરવું, જેની અંદર બિલકુલ ઈમાનદારી ન હોય, તો એમાં કળજુગનો વાસ છે. ધ્રુતને તમે એવું પણ કહી શકો જે ક્રિકેટના સટ્ટાઓ લગાડીને જો હવે જે આજ માણસો બરબાદ થતા દેખાય છે, પણ આપણા આ શાસ્ત્રો 5000 વર્ષ પહેલા કહી ગયા કે આટલા આટલા ધંધાઓથી દૂર રહેજો. જે સટ્ટાઓ લગાડવામાં આવે એ પણ એકબીજાને છેતરવાની વસ્તુ. બીજી વસ્તુ કે મહારાજ અમે જુગાર રમી કે ન રમીએ તમારે એનાથી શું લેવા દેવા. કદાચ કોઈ કેમ કે ભાઈ અમે રમીએ છીએ તમને શું વાંધો, તો એનો પણ આમાં જવાબ છે કે જે માણસ જુગાર રમવા વાળો છે એ માણસ કદાચ આઠમના દિવસે હવન કરવા બેસશે તો કુળદેવી કે જેનો પણ હવન કરે એના દેવતા એના જવ તલ અને ઘીનો નૈવેદ્ય લેતા નથી. એ માણસ કદાચ કાશી ગયા મથુરા જશે અને પિતૃના નામથી ખોબા ભરી ભરીને પાણી દેશે, લાડવા મૂકીને પિંડ દેશે કે મારા પિતૃઓ સંતુષ્ટિત થાવ, તો એના હાથના પિતૃઓ પિંડ પણ લેતા, પાણીનું ટીપું લેતા નથી. બોલો, એટલે અમને પેટ બળે છે. એટલે ભાઈ સુખી થવું દુઃખી થવું કે એ બધી વસ્તુ તો અલગ છે, પણ આ વસ્તુ ધર્મ નહીં લાગે છે. તમે યજ્ઞમાં બેસવાના અધિકાર તમને નહીં મળે, પિતૃઓની ક્રિયા કરવાનો તમને અધિકાર નહીં મળે. અને એટલા માટે ધ્રુત છેતરવું. અમે જ્યારે યજ્ઞ કરાવીએ ત્યારે 5 પ્રતિજ્ઞાઓ લેવડાવીએ: સત્ય, અહિંસા, આસ્તિ, બ્રહ્મચર્ય, અપરિગ્રહ. આ 5 પ્રતિજ્ઞા વિના જવતલ હોમવા બેસે એના જવતલ ક્યારે પણ દેવતાઓ સ્વીકારતા નથી. પછી જુગારી માણસ હોય એને વિચારે કે ભાઈ મારે તો ગમે તેમ કરીને મારે જ પાકું કરવું જ છે અને મારા હાથે આ પિતૃઓને દેવો લેવા જ જોઈએ, કાંઈ ઉપાય નથી? તો કે હા, 3 દિવસ માત્ર ગાયનું દહીં, દૂધ, ગાયનું ગોબર, ગૌમૂત્ર અને દહીં, આવા જે ગાયનું જે પંચગવ્ય કહેવાય એ પંચગવ્ય ઉપર 3 દિવસ ઉપવાસ રાખે, પાપનો પ્રાયશ્ચિત કરે, હેમાદ્રી સાંભળે અને પહેરેલે કપડે દરિયામાં 108 ડૂબકી મારે અને પછી જે પણ પહેર્યું હોય, કપડાં હોય, ચેન હોય, વીંટી હોય, જે કાંઈ પહેરેલું બધું દાન દઈ દેવું અને પછી માના પેટેથી જન્મ્યા એવો નવો જન્મ થાય એવા મંત્ર આવે. આટલી વિધિ થયા પછી એને યજ્ઞમાં બેસવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. આટલી વિધિ કરાયા વિના એના હાથનો દેવતાઓ ગ્રહણ કરતા નથી. તો પહેલી વસ્તુ છે ધ્રુતમ. બીજી વસ્તુ છે પાનમ. પાનમ એટલે પીવું, અપેય પાનમ. અપેય એટલે શાસ્ત્ર જેનો નિષેધ કરે છે આ પીશોમાં. મારે શું ન પીએ? આમ તો એક ગામઠી ભાષામાં જોઈએ તો જે વસ્તુમાં તુલસીનું પાંદડું રાખી અને ભગવાનને ધરાવી ન શકાય એ વસ્તુ અપેય છે. માની લો કે ચાય જેવી વસ્તુ છે, લો ચાય બરોબર કડક મીઠી બનાવી હોય અને અંદર તુલસીનો પાંદડો રાખીને આપણે ભગવાનને કહીએ કે લો પ્રભુ બહુ સરસ કડક મીઠી બની, એકાદો સબડકો લેવ તમે, એમ કહેવાય? આપણું મન અને આત્મા ન પડે કે નહીં ભગવાનને આ વસ્તુ નથી પીવડાવી. એને પીવડાવશું તો કઢિયેલ દૂધ પીવડાવશું, માખણ પીવડાવશું, જેમાં તુલસીનો પત્ર મૂકી ધરાવી શકાય.
તો આમ તો એવી ઘણી બધી વસ્તુ આવે, ચા છે, કોફી છે, જે ભગવાનને, પણ બીજી પણ વસ્તુ આવે પીવાની. આપણે શું કહીએ, બીડી પીધી, સિગરેટ પીધી, તમાકુ પીધી, હવે બજર પીધી, આમ સૂંઘતા હોય ને બેનો, ખાતા હોય કે પીતા હોય, એ બધું પીધામાં આવે. એનાથી એક વસ્તુ એવી છે કે આ વસ્તુ અમુક એવી છે કે જે પીધા પછી માણસ શૈતાન નથી બનતો, જે પીધા પછી એના બુદ્ધિના દરવાજાઓમાં પ્રલય નથી થઈ જતો. પણ અમુક વસ્તુ એવી છે કે જે પીધા પછી એ માણસ સાચી જ શૈતાન બની જાય છે. એ બુદ્ધિ એની પ્રલય થઈ જાય, એને સારું નરશું, દેવ, અસુર, જ્ઞાતિ, વર્ણ, કુલ, એ આમ બધાનું આમ ભાન ભૂલી જાય, ભવ ભૂલી જાય. એવી પણ અમુક વસ્તુ છે. અને એ પીધાવાળા માણસને જે બ્રાહ્મણો યજ્ઞ કરાવે ત્યારે એને પહેલે આ પંચગવ્ય પીવડાવીને હેમાદ્રી કરાવવું જ પડે. અપે પાનમાં તમે સમજી ગયા હશો કે જે પીધા પછી માણસ શૈતાન બને, આશુરી વસ્તુ. આપણે ચંડી પાઠમાં પણ એવો શ્લોક છે કે ગર્જ ગર્જ ક્ષણમ મુદ્ધ મધુ યાવદ પીબામી હમ. તો ઘણા લોકો એમ કહે છે માતાજી પણ આ પીએ છે, ભૈરવ દાદાને ત્યાં ઉજ્જૈનમાં કેટલો બધો શરાબ પીવડાવવામાં આવે છે. તો મહારાજ તમે આ બધી આ વાતો કરો, દેવતાઓ પીએ છે. તો એ માર્ગને આપણા શાસ્ત્રે વામ માર્ગ કીધો છે. શું માર્ગ કીધો છે? વામ અને દક્ષિણ બે પ્રકારના માર્ગ છે. જે વામ માર્ગ છે એનો સદા વ્યવહાર માંસ, મદિરા, મૈથુન, મત્સ્ય એવી 5 મકારથી થાય. અને એ માણસની પૂજા કરવી હોય ને તો શંકરના મંદિરે ન જાય. એ શમશાનમાં બેઠો હોય ને મળદાની માળા લઈ અને મળદાને હાડકાની પૂજા કરતો હોય, પ્રેતની પૂજા કરતો હોય. જેને શંકરની પૂજા કરવી હોય તો એ પાછું આ ન કરી શકે. જેને આદિશક્તિ જગદંબાની પૂજા કરવી હોય એના માટે આ વસ્તુ નિષેધ છે. કદાચ એને આ બધી વસ્તુ કરવી હોય તો એને શમશાનમાં બેસી હાડકાઓ દ્વારા જે પૂજા થતી હોય, સમજો છો ને, એવા જે વામ માર્ગી મેલા મંત્ર સાધવાવાળા, ખોપરીઓમાં પાણી પીવાવાળા, એ કેટલા બધા, એ બધું ભલે પીતા હોય, આપણે એનાથી શું લેવા દેવા. પણ કહેવાનું તાત્પર્ય એ અપેય પાનમ, જે પીધા પછી માણસ શૈતાન બને. અને મારે તમને એ કહેવું છે, કદાચ હું તમને વ્યાસપીઠ ઉપરથી છૂટ આપું, ચાલો કે પીધા પછી તમે એમ નક્કી કરો કે આ પીધા પછી 25 માળા ફેરવીશ, ભલે ને પીએ માણસ, પણ આ પીધા પછી તમે જોશો કોઈ દિવસ માણસને માળા ફેરવવાનું મન જ ન થાય, એને મંદિરે જવાનું મન ન થાય. એને એમ જ થાય કે બહાર નીકળીને કેની ઘડચી ચાલો ને કારણ વગર કેને 2-4 છોડી દઉં, કારણ કે અંદર એવો શૈતાન ઉભરાઈ જાય. એટલે જેને માળા ફેરવાની ઈચ્છા થાય ભલે પીએ. હું તો અમારે મોટા બંદરામાં કથા હતી, જાડેજાવાનું ગામ છે, તો મેં એમને ઘણું બધું ત્યાં કરીને દારૂનું ચલણ હતું. તો મેં કીધું તમે પીજો, પણ તમે પ્રતિજ્ઞા કરો તમે તમારા ઘરે તમારા હાથે બનાવીને પીઓ. જો કે વ્યાસપીઠ એમ હકીકતે ન કહેવું જોઈએ, પણ તમે આવી સડેલીને જે એવી વસ્તુઓ અંદર નાખે છે કે જે માણસનું આમ એમ કહેવાય કે જે નામ લઈએ તો ધૃણા થઈ જાય આપણે. તો એવી જેને તેની પાસેથી એવી વસ્તુ લેવી એની કરતાં આપણે પીવું જ છે તો આપણા ઘરે આપણા હાથે બનાવવાનું. માતાજીનું નામ લઈને કહી દેવું, પાપી પ્રપંચ કરવા બધી વાતે પૂરો, ખોટો ખરો ભગવતી પણ હું તમારો જેવો છું તેવો પીવું છું, પણ મારા નજરની સામે મારા હાથે બનાવીને પીવું છું. જે પીતા હોય એના માટે ભલે આમ કહેવાય નહીં વ્યાસપીઠ ઉપરથી, પણ છતાંય આટલું જો થાય ને તો જે માણસના અત્યારે જુવાનીમાં અકાળે મૃત્યુ થાય છે, આમ 25-25, 30-30 વર્ષનો માણસને જોઈએ તો એમ થાય કે ડોસલો થઈ ગયો છે, અને આમ જુવાનીને શોધવા નીકળ્યો હોય કે હવે જુવાની મારી ક્યાં લીગી. અપેય પાનમ, તો દ્રુતમ પાનમ સ્ત્રીય. હવે ત્રીજી વસ્તુ છે વ્યભિચાર. જ્યાં કળજુગનો વાસ છે ત્યાં કૃષ્ણનો વાસ નથી. તો વ્યભિચારના જે અડ્ડા હોય, વૈશ્યાઓના જ્યાં અડ્ડા હોય, જ્યાં સ્ત્રીઓ અને પુરુષો પતિવ્રતા ન હોય, એક પત્ની વ્રતા ન હોય, કળજુગ ત્યાં તમે વાસ કરો. પરીક્ષિત રાજાના વખતમાં બધા જ પુરુષો, બધી જ સ્ત્રીઓ એક પત્ની વ્રત જે હતા તે જે પ્રતિજ્ઞાઓ કરતા એના સંકલ્પો બધા સિદ્ધ થતા. એવી કથા છે કે સુધનવાએ જ્યારે અર્જુનને બાણ મારવાની તૈયારી કરી ત્યારે અર્જુન ભગવાનને કહે છે કે અર્જુન, આપણું મૃત્યુ નજીક છે, આ સુધનવાને આપણે પહોંચશું નહીં. કેમ કે સુધનવાની પ્રતિજ્ઞા છે હું એક પત્ની વ્રત રાખીશ.
પારકું ધન મારા માટે પથ્થર સમાન, પારકી સ્ત્રી મારા માટે માત સમાન. ને અર્જુન તારે કેવડી પત્ની, મારે પણ કેવડી પત્ની. એટલે આપણે એક પત્ની વ્રત નથી, એટલે નિષ્ઠામાં આ સુધનવા આપણાથી વધી જાય છે. અને એટલે એનું બાણ એટલું ખતરનાક છે કે તારાને મારા બંને માટે મૃત્યુનું કારણ બની શકે. એવી કથા મહાભારતમાં છે. તો એક તેજ, એક જિજ્ઞાસા, એક ટેક, એની અંદર સાક્ષાત કૃષ્ણનો વાસ છે. અને જે માણસ વ્યભિચારી છે એ માણસના હાથનો પણ આજે 4-5 વસ્તુ કહીશું, એની એક સરખી વસ્તુ કે એ હવનમાં બેસે તો હવન બેસવાની પાત્રતા નથી, પિતૃઓનું તર્પણ કરવાની પાત્રતા નથી. એના માટે પેલું પંચગવ્યથી એને અનુષ્ઠાન કરાવીને એનું અનુષ્ઠાન કરવું પડે. એમ જીવ જ્યારે જાગે, જાગૃતિ થશે ત્યારે જીવ ચોક્કસ આવું કરશે. તો એક વસ્તુ છે વ્યભિચાર. વ્યભિચારથી સદૈવ દૂર રહેવું, કારણ કે ત્યાં પણ કૃષ્ણનો વાસ નથી. જે વ્યભિચારી માણસ હશે ક્યારે તમે જોજો ભક્તિ નહીં કરી શકે. અને વ્યભિચારી માણસના પેલા ભાંડાઓ પણ ફૂટતા જ હોય છે. તમે જોજો એ માણસ ગમે તેટલું પાપને છુપાવે ને જેથી એનો ગળો ભરાઈ જાય તેથી માણસો એના નામ ઉપર થૂકવા લાગે. જે માણસો પૂજાતા હોય એ માણસોના નામ ઉપર પણ માણસો થૂક નાખે છે, વ્યભિચારી માણસો ઉપર. તો ત્યાં પણ કળજુગનો વાસ છે. અને ધૃતમ પાનમ સ્ત્રીયમ શુન્ના. શુન્ના એટલે હિંસા. હિંસાના 3 પ્રકાર છે. એક હિંસા તો આપણે કર્મ વડે કહીએ તે કે જીવતો જીવ હોય, કોઈનું માંસ આપણે ખાતા હોઈએ તો હિંસા, અર્થાત આપણે સુખી થઈએ ને સામેવાળાનો જીવ જાય તો એ કર્મ વડે હિંસા. એક હિંસા છે મન વડે હિંસા. ઘણા માણસો એવા હોય ડુંગળી ન ખાય, લસણ ન ખાય, માળા આમ 8-10 પહેરે, સજ્જન જેવા લાગતા હોય, પરમહંસ જેવા લાગતા હોય, પણ મનથી બહુ મેલા હોય. એ મનથી હંમેશા બીજાનું બુરું જ ઈચ્છતા હોય. તો એ મન વડે હિંસા કરે છે. એ વિચારતા હોય કે આ માણસ આગળ ન વધી જવો જોઈએ, આ માણસ કેમ સુખી થઈ ગયો. આવા જે વિચારો આવે ને એ મન વડે હિંસા છે. એક હિંસા થાય શબ્દ વડે હિંસા. શબ્દ વડે હિંસા એટલે ગંદા શબ્દ આપણે બોલતા હોઈએ, જે શબ્દને કાળા શબ્દ કહેવાય. અત્યારે જે આપણે શબ્દ બોલીએ ને એને સફેદ કપડાં પહેર્યા છે, સરસ્વતીનું સ્વરૂપ છે. જ્યારે અમુક શબ્દ જે કાળા શબ્દ પહેરેલા હોય, દાખલા તરીકે ગાળ દઈએ આપણે તો તમે જોજો એ ગાળ હંમેશા કાળા કપડાં પહેરીને બહાર નીકળશે. માણસ જેને જોવે એ કોઈને મીઠી ન લાગે, મજા ના આવે એ શબ્દ સાંભળીને. તો એ શબ્દ વડે હિંસા છે. તો કોઈને ગાળ દેવી, અથવા તો ઘરની અંદર જ કોઈ દેરાણી જેઠાણી બાપ દીકરાઓ જે એકબીજાને કડવા શબ્દ જે કહેતા હોય એ શબ્દ વડે હિંસા છે. આજ તો ભલે ઘણું જ ઓછું થઈ ગયું, નહીં તો પૂર્વકાળ એવું હતું કે આમ સાસુમાઓના એવા વટ પડતા, અને સાસુમાની વાણી તો એવી ખતરનાક હોય કે એ જે વહુ હોય ને એમ થાય કે આ સાસુમાં એવા શબ્દ કાઢે, માવતરના એવા મેણા દેતી હોય ને એવું થતું હોય ને, એ બધી શબ્દ વડે હિંસા છે. એને બંદૂક કે રાઇફલની જરૂર ન પડે, એના શબ્દ જેવા ખતરનાક હોય, આમ આર પાર નીકળી જાય કોઠામાંથી. તો એ શબ્દ વડે હિંસા છે. તો એક કર્મ વડે હિંસા, મન વડે હિંસા અને શબ્દ વડે હિંસા. આ 3 હિંસાઓની અંદર કડીકાળ કળયુગનો વાસ છે. ત્યારે કળજુગ કહે છે પુનઃ યાચમાન આયા, ફરી પાછી યાચના કરી કે હજી પણ મને એક જગ્યાએ રહેવા માટે તમે સ્થાન આપો, તમે જ્યાં પણ કહેશો એ જગ્યા ઉપર હું બેસીશ. તો જાત રૂપમ મદાત પ્રભુ. જાતરૂપ એટલે શું ખબર છે? સંસ્કૃતનો શબ્દ છે. જાતરૂપનો અર્થ થાય સુવર્ણ. સુવર્ણ તો ખરો, પણ જરાસંધ જેવો સુવર્ણ, અઘાસુર બકાસુર જેવો સુવર્ણ. એ લોકો પણ બહુ સુવર્ણને ધારણ કરતા, એને સુવર્ણથી બહુ પ્રેમ અને પ્રીતિ હતી. પણ જે સુવર્ણને કદાચ નીચોડવામાં આવે તો અંદરથી લોહી નીકળે. ગરીબ લોકોને સંતાપીને પછી એમાંથી જે સુવર્ણના મુકટ કે ગરણા કે બહેનોના ગરણા, ભાઈઓના ગરણા જે પહેરવામાં આવે, હે કળિયુગ એમાં તમારો વાસ થાવ. અને આપણે બધાને ખબર છે કે એ પરીક્ષિત રાજા જ્યારે મુકટ પહેરે એ મુકટ જરાસંઘનો છે, અને જરાસંઘના મુકટને જો નીચોડવામાં આવે તો અંદરથી લોહીની ધારાઓ છૂટે. રાંકને રીબાવી અને એણે ધન ભેગું કરેલું, પછી એ સુવર્ણાને મણીઓના આમ એવો સુંદર આવે મુકટ બનાવેલો કે જોઈને એમ થાય કે આ કેટલું અદ્ભુત છે. એ પરીક્ષિત રાજાએ પહેર્યું અને મૃગ્યા રમવા માટે નીકળ્યા.
જ્યારે મૃગ્યા રમવા ગયા ત્યારે મસ્તક ઉપર પેલું મુકટ, પોતાના એક ખાસ મિત્ર છે જેની પાસે અવારનવાર તે પરીક્ષિત રાજા જતા અને બ્રહ્મ જ્ઞાનની આમ ચર્ચાઓ કરતા, બ્રહ્મ વિશે, ઈશ્વર વિશે, અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા અથવા તો તત્વ જિજ્ઞાસા, આવી ઘણી બધી ચર્ચાઓ થતી. તો આજે પરીક્ષિત રાજા મધ્યાહન કાળે બરોબર 12:12 વાગે ક્યાં પહોંચ્યા, અને 12:12 પાસે ત્યાં પહોંચ્યા પછી જોઈએ તો મહારાજ ધ્યાન અવસ્થામાં બેઠેલા છે. સમીક ઋષિ એનું નામ હતું. એ કૌડિન્ય ગોત્ર એટલે અંગીરા ગોત્રમાંથી, અને દશરથ રાજાના એક દીકરી હતા શાંતા દેવી, જેના લગ્ન થયેલા ઋષિ શૃંગી સાથે, એ વંશમાંથી ઉતરી આવેલા આ ઋષિ છે સમીક. આ સમીક ઋષિના દીકરાનું નામ છે ઋષિ શૃંગ, અને ઋષિ શૃંગના દીકરા થયા શાંડિલ્ય ઋષિ. તો એ સમીક ઋષિ ધ્યાનમાં બેઠા છે. આમ ત્યારે પરીક્ષિત રાજા ઘોડા ઉપર બેઠા, ઘોડામાંથી નીચે ઉતર્યા, પોતાના સૈન્યને કીધું કે આપ બધા જાઓ, હું આવું છું મારા મિત્રને મળીને. તરસ બહુ જ લાગી છે, એટલે કીધું કે હે સમીક ઋષિ, આપ કૃપા કરીને મને પાણી પીવડાવો, બહુ જ ભૂખ લાગી છે, એકાદું ફળ કંઈક આપો મને. પણ ઋષિ ત્યારે ચતુર્થ અવસ્થામાં હતા. કઈ અવસ્થામાં હતા? ચતુર્થ અવસ્થા. કેટલી આવે માણસની? 4. એમાં પહેલી અવસ્થા આવે જાગૃત અવસ્થા. અત્યારે આપણે બધા જે બેઠા છીએ આપણી અવસ્થા જાગૃત છે. પછી બીજી આવે સુસુપ્ત અવસ્થા, નહીં જાગતું નહીં સૂતેલું. ત્રીજી અવસ્થા આવે સ્વપ્ન અવસ્થા, અને ચતુર્થ અવસ્થા આવે તુર્યા અવસ્થા. આવી 4 અવસ્થા હોય. 4 અવસ્થામાં આત્મા અલગ અલગ જગ્યાએ રહે છે. કોઈ તમને પૂછે તમારો આત્મા ક્યાં રહે છે, તો આપણે કહીએ કે આત્મામાં. તો એ સાચું તો સહી, પણ અર્ધ સાચું થયું. કારણ કે જાગૃત અવસ્થા હોય અત્યારે આપણો આત્મા અહીં નથી રહેતો, હૃદયમાં. અત્યારે આપણો આત્મા રહે છે આંખમાં. જાગૃત અવસ્થા આત્મા રહે આંખમાં. તમે જોજો ભલે, માણસ આંખની અંદરથી જ બધા નિર્ણય કરશે. જ્યારે માણસ જાગેલો હોય ટટાર, પેલા સર્પની જેમ એનો આત્મા આંખમાં રહેશે. આંખ વડે જોશે, આંખ વડે સાંભળશે, આંખ વડે ખાશે, આંખ વડે પીશે, આંખ વડે વિચારશે. સંસારના બધા જ કામ આંખ વડે કરશે જાગૃત અવસ્થામાં. હવે બીજી અવસ્થા સુષુપ્ત, એટલે નહીં જાગતું નહીં સૂતું. એ કઈ અવસ્થા આવે? એને કહેવાય તંદ્રા, અથવા તો આપણે ગામઠી ભાષામાં જોવું હોય ને તો માણસ આમ બરોબર પેટ ભરીને ભાત ને છાશ ને આવું દહીં ને આવું ખાધું હોય ને એસી કે કંઈક એવું ચાલુ હોય, પંખો આમ થાંભલાનો ટેકો હોય, કથામાં તો બેઠા હોય, પણ આમ ઝોલા જ ખાતા હોય. જે ઝોલો આપણે ખાઈએ ને એ ન સૂતા ન જાગતા, તો એને આપણે કહીશું સુસુપ્તિ અવસ્થા.